ગઈકાલે આપણે કથામાં સાંભળ્યું કે ભગવાને પોતાના આશ્રિત એવા આપણ સર્વેને સાવધાનીથી, પ્રેમથી અને નિરંતર પોતાની આજ્ઞામાં રહેવાની ભલામણ તે કરી. હવે આગળની કથા આપણને ઈશ્વર બાપા સંભળાવે છે. આપણે બધાએ મૂર્તિમાં રહી મૂર્તિનું અનુસંધાન રાખી અને કથા વાર્તાનું શ્રવણ તે કરીએ. સ્વામિનારાયણ હરે. શ્રી ઈશ્વર બાપા ઉવાચ ભેદો યો હરિણા પ્રોક્તો યવતારાવતારિણો આસ્તે તત્ર સ્વતાત્પર્ય નિજ શ્રેષ્ઠત્વ બોધનમ મિનાદયો અવતારાયે શ્રીહરે બહુલા સ્મૃતા વૃષભાખ્ય પરમ તેષુ નિત્યમે રોચતે વૃષમ દત્તાત્રેયશ્ચ કપિલો યવતારાવુભાવિમૌ રોચે તે ગૌણ ભાવેન નિત્યમ મે પરમાત્મને એભ્ય સ્ત્રીભ્યોપી કૃષ્ણો યમ રોચતે મે વિશેષતઃ તેન કોટી ગુણ સ્નેહ કૃષ્ણે વર્તતે મમ. અહીંયા ઈશ્વર બાપા કહે છે કે હવે હું તમને ભગવાનના સર્વોપરીપણાની વાત તે સમજાવું છું. અવતાર અવતારી ભેદ. ભગવાન કહે છે કે ભગવાનના અનંત અવતારો થયા છે. તેમાંથી 24 અવતાર મુખ્ય છે અને 24 અવતારોમાં પણ 10 અવતાર મુખ્ય કહેવામાં આવેલા છે. એમાં ભગવાન કહે છે કે ઋષભદેવ વગેરે અવતારો મને બહુ ગમે છે. દત્તાત્રેય, કપિલ બધા અવતારો પણ મને ગમે છે, પણ તેનાથી પણ વિશેષ મને આ શ્રી કૃષ્ણ ભગવાન તે અતિશય ગમે છે. કહેવાનો મતલબ શું છે કે શ્રેષ્ઠ હોય એમાં હેત કરવું. અને ભગવાન કહે છે કે એ શ્રી કૃષ્ણ કરતા પણ અહમ વૃષાત્મજ ખ્યાત તત કોટી ગુણાધિક સર્વોપરિત્વ ભાવેન વર્તે તત્ર ન સંશય. ભગવાન કહે છે કે અમારા કરતા આગળ થઈ ગયા એ બધાય સર્વે અવતારોમાં શ્રી કૃષ્ણ શ્રેષ્ઠ છે અને એમના કરતા પણ કોટી ગણા અમે તે શ્રેષ્ઠ છીએ. સ્વામિનારાયણ ભગવાન કહે છે. અમારા કરતા પહેલા અવતારો થઈ ગયા એ બધામાં કોણ શ્રેષ્ઠ છે? ભાઈ, શ્રી કૃષ્ણ શ્રેષ્ઠ છે અને બધા અવતારોમાં અમે શ્રેષ્ઠ છીએ. અને ભગવાન કહે છે કે હું સર્વોપરી છું. એ તદેવ હરિર્બ્રુતે લોયાવચો મૃતે સ્વયં. અને આ બધી વસ્તુઓ ભગવાને લોયા પ્રકરણના 14મા વચનામૃતમાં બધી કહેલી છે. અન્યેભ્યોસ્તિ પ્રજાતોયમ
અવતારો મહત્તમ અસ્મિન્સ્તુ વિદ્યતે નૈવ યવતારાવતારિણો. બીજા બધા અવતારોમાં અવતાર અવતારી એવો ભેદ છે, પરંતુ અમારે વિશે અવતાર અવતારી એવો ભેદ નથી. જો ભગવાન શું કહે છે, અમે તો સદાયને માટે અવતારી જ તે છીએ. આ પ્રમાણે બાપાશ્રી અવતાર અવતારીપણાના ભેદની વાર્તા સમજાવે છે. આજે આપણે ભગવાન સ્વામિનારાયણનું જે નામ, સ્વામિનારાયણ નામ કઈ રીતે સાર્થક છે, એનો અર્થ શું છે, અને સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ સિદ્ધાંતો આ નામમાં કઈ રીતે લાગુ પડે છે, એની આજે આપણે વાત કરવાની છે. કારણ કે અવતાર અવતારી ભેદ સમજવા માટે સ્વામિનારાયણ શબ્દનો અર્થ સમજવો અત્યંત જરૂરી છે. અને જે વ્યક્તિ સ્વામિનારાયણ શબ્દનો અર્થ ન સમજી શકે એ ક્યારે પણ ભગવાનને સર્વોપરી સમજી શકે નહીં. સૌથી પહેલો તો આપણે જીવાત્માથી માંડી અને ભગવાન સુધીનો જે ક્રમ કહેવામાં આવેલો છે એ આપણે બંને પ્રકારે સમજીએ. ફોરવર્ડમાં પણ સમજીએ અને રિવર્સમાં પણ સમજીએ. આપણે ઉપરથી લઈએ. પહેલા ભાઈ સૌથી ઉપર કોણ આવે? સ્વામિનારાયણ ભગવાન. આ છેક ઉપરની વાત છે ભાઈ. પછી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં અનંત કોટી અનાદિમુક્તો રહેલા છે. સ્વામિનારાયણ ભગવાન પછી તરતનું સ્થાન કોનું છે ભાઈ? અનાદિમુક્તનું. અનાદિમુક્ત બાદ ભગવાનના ધામમાં ભગવાનની આજુબાજુ અનંત કોટી મુક્તો, પરમ એકાંતિક મુક્તો જેને કહેવામાં આવે છે, એ ચારે બાજુ વીંટળાઈને રહેલા છે. અને મુક્તોની વિશેષતા શું છે કહો? અનંત કોટી મુક્તો ચારે બાજુ, અને પાછા એકબીજા ઉપર આમ થર છે ભાઈ. જોયું છે આવું દ્રશ્ય ભાઈ? આપણે શતાબ્દીના સમયમાં પાછળની સભામાં પેલો માળ ચણ્યો હતો ને ભાઈ, એક સભા એની ઉપર બીજી સભા, એની ઉપર ત્રીજી સભા, આવી રીતે ભગવાનની પરમ એકાંતિક મુક્તની જે સભા છે એ ચારે બાજુ તો અનંત છે જ, પણ ઉર્ધ્વમ તથાધો નહિયસ્યમાનમ તસ્મિન મહોધામ નિરાજમાનમ મુક્ત વ્રજાના મધિરાજમાનમ શ્રી સ્વામિનારાયણ માનમામી. માત્ર એક જ લેયરમાં, અત્યારના જુવાનિયાઓને ઇંગ્લિશ ભાષામાં કહીએ તો, પરમ એકાંતિક મુક્તોની સભા ભગવાનની આજુબાજુ જે વીંટળાઈને બેઠેલી છે એ માત્ર એક જ લેયરમાં નથી ભાઈ. ઉપર પણ ચારે બાજુ અનંત લેયર છે એના, અને નીચેની સાઈડ પણ એના અનંત લેયર છે. આવી કોની સભા થઈ ભાઈ? પરમ એકાંતિક મુક્તની. દરેક પરમ એકાંતિક મુક્ત એને એમ જ દર્શન થાય છે કે હું ભગવાનની સામે જ બેઠો છું. 50મી લાઈનમાં કોઈ મુક્ત ભગવાનના દર્શન કરતા હોય એને શું થાય કે હું ભગવાનની ફેસ ટુ ફેસ, મારીને ભગવાનની વચ્ચે કોઈ નથી. એટલે પાછળ બેઠા હોય એને કેવા દર્શન થાય કે હું પણ ભગવાનની સન્મુખ બેઠો છું. આ પરમ એકાંતિક મુક્ત. પછી સત્સંગમાં આવી સત્પુરુષના સમાગમે કરી અને સ્થિતિને પામેલા એકાંતિક ભક્તો કે જેને સત્પુરુષના સમાગમે કરી અને છતિદેહે ભગવાનની મૂર્તિનો સાક્ષાત્કાર થયો હોય એવા એકાંતિક ભક્તો, આ ત્રણ જણને ભગવાનના દર્શન છે ભાઈ.
ભગવાનના દર્શન કોને કોને છે ભાઈ? એક અનાદિ મુક્તને, બીજા પરમેકાંતિક મુક્તને, ત્રીજા એકાંતિક મુક્તને, અને બાકીના કોને છે ભાઈ? એટલે આપણ બધાને. કોને ભાઈ? આપણને બધાને. એ મૂર્તિના દર્શન ધામે મુક્ત સૌને થાય છે, આ લોકમાં આશ્રિત પામે અને પાછળ અન્ય હારી જાય છે. ભગવાનના દર્શન સાક્ષાત દર્શન ભાઈ. એક અનાદિ મુક્તને, એક પરમેકાંતિક મુક્તને, એક એકાંતિકને, આ બધાને સાક્ષાત દર્શન જીવાત્માની અંદર. અને આ લોકમાં ભગવાન પ્રગટ થયા અને જે એમના આશ્રિત થયા એમને પણ ભગવાનના સાક્ષાત દર્શન 4 જણને થયા. બરોબર ને ભાઈ? અનાદિ મુક્તને, પરમ એકાંતિક મુક્તને, એકાંતિકને અને સાધન દશામાં એમના જે આશ્રિતો છે એમને ભગવાનના દર્શન છે ભાઈ. હવે એના પછી મૂળ અક્ષરની કેટેગરી આવે છે ભાઈ. એકાંતિક પછી કોની કેટેગરી આવે છે? મૂળ અક્ષરની. પણ ભગવાનની મૂર્તિમાંથી જે તેજ છૂટે છે, એક એક રૂવાડામાંથી એટલું તેજ છૂટે છે કે તેજે કરીને મૂળ અક્ષરો સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરી શકતા નથી. ખ્યાલ આવે છે ને ભાઈ બધાને? જો આજે કોઈ કંટાળતા નહીં હો, એટલા માટે તમને બધાને બોલાવાનું રાખ્યું છે. ઘણાને એમ થઈ જાય બોર, પણ આ બોરિંગ નહીં કરો ત્યાં સુધી પાતાળમાંથી પાણી નહીં આવે ભાઈ. હા, આજે બોરિંગ કરવું જ પડશે. મૂળ અક્ષર બરોબર, એને ભગવાનના દર્શન નથી. મૂળ અક્ષર પછી નીચે વાસુદેવ બ્રહ્મની કેટેગરી આવે છે ભાઈ. વાસુદેવ બ્રહ્મને મૂળ અક્ષરના દર્શન નથી, કારણ કે મૂળ અક્ષરમાંથી પણ એટલું બધું તેજ છૂટે છે કે તેજે કરીને વાસુદેવ બ્રહ્મ મૂળ અક્ષરના દર્શન કરી શકતા નથી. એ વિચારો કે વાસુદેવ બ્રહ્મ જ્યારે મૂળ અક્ષરના દર્શન ન કરી શકે તો પછી સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરી શકે ભાઈ? એ ન કરી શકે. વાસુદેવ બ્રહ્મની નીચે પ્રકૃતિ પુરુષની કેટેગરી આવે છે ભાઈ. જે પ્રકૃતિ પુરુષને શાસ્ત્રમાં અન્યત્ર વિવિધ રીતે કાં તો પ્રકૃતિ પુરુષ કહેવામાં આવે છે, કાં તો મૂળ પુરુષ કહેવામાં આવે છે, અથવા તો શ્રી કૃષ્ણ ભગવાન કહેવામાં આવે છે ભાઈ. આમને પણ ભગવાનના સાક્ષાત દર્શન નથી. ક્રમ યાદ રહી ગયો ને ભાઈ? મહારાજ, મુક્તો, મૂળક્ષર, વાસુદેવ બ્રહ્મ અને મૂળ પુરુષ, આટલે સુધી ભાઈ. એનાથી નીચે એક સામાન્ય જાણવા માટે આપણે ચર્ચા આનાથી ઉપરની જ કરવાની છે, પણ એક યાદ રહે એટલા માટે કહી દઈએ કે મૂળ પુરુષથી નીચે પ્રધાન પુરુષ આવે. પ્રધાન પુરુષ પછી મહતત્વ આવે. મહતત્વ પછી 3 પ્રકારનો અહંકાર આવે. 3 પ્રકારના અહંકારમાંથી 24 તત્વ, અને 24 તત્વમાંથી વિરાટ પુરુષ, વિરાટ પુરુષમાંથી બ્રહ્મા, વિષ્ણુ ને શિવ, અને એમાંથી આ સમગ્ર જગતની ઉત્પત્તિ. આવો ક્રમ કહેવામાં આવેલો છે. સ્વામિનારાયણ સંપ્રદાયનો જે વિશિષ્ટાદ્વૈત મત કહેવામાં આવેલો છે ભાઈ, એમાં 5 ભેદ સ્વીકારવામાં આવેલા છે. હવે બધા ધ્યાનથી જે કંઈ આજે જીવમાં ઉતારવાનું છે એ હવે શરૂ થાય છે ભાઈ. આપણો મત કયો ભાઈ? વિશિષ્ટાદ્વૈત મત. સ્વામિનારાયણનો વિશિષ્ટાદ્વૈત મત હો ભાઈ, રામાનુજાચાર્યનો વિશિષ્ટાદ્વૈત મત નહીં. કારણ કે રામાનુજાચાર્યનો જે વિશિષ્ટાદ્વૈત મત છે એમાં 3 ભેદ અનાદિ સ્વીકારવામાં આવેલા છે. કયા કયા? જીવ, ઈશ્વર અને માયા. જ્યારે સ્વામિનારાયણ ભગવાને જે આપણને વિશિષ્ટાદ્વૈત મત સમજાવ્યો, એનો જે સિદ્ધાંત સમજાવ્યો,
એમાં ભગવાને 5 ભેદ સ્વીકારેલા છે ભાઈ. કયા કયા? જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. હવે આ બધું કયા કયામાં આવે, કોણ શેનામાં આવે, એનું આપણે અત્યારે ક્લાસિફિકેશન કરી લઈએ. તો પરબ્રહ્મ જે ભેદ કહેવામાં આવ્યો, એ પરબ્રહ્મ ભેદમાં માત્ર ને માત્ર સ્વામિનારાયણ ભગવાન એક જ આવે. જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મમાં પરબ્રહ્મ એટલે શું ભાઈ? સ્વામિનારાયણ ભગવાન. ભાઈ આજે બોલજો બધા, હો, આજે થોડોક હાથ બેહી ગયો છે મારો. પરબ્રહ્મ એટલે શું ભાઈ? સ્વામિનારાયણ ભગવાન. અચ્છા, હવે બ્રહ્મ એટલે શું? બ્રહ્મ એટલે મહારાજની મૂર્તિનું તેજ. એને શું કહેવાય ભાઈ? બ્રહ્મ કહેવાય. મુખ્ય બ્રહ્મ આવ્યું. પરંતુ શાસ્ત્રની અંદર પ્રકૃતિ પુરુષનું તેજ, વાસુદેવ બ્રહ્મનું તેજ, મૂળ અક્ષરનું તેજ અને મહારાજનું તેજ, આ બધા માટે બહુધા બ્રહ્મ શબ્દ વાપરવામાં આવે છે. એટલે સાદી ભાષામાં કહીએ તો બ્રહ્મ એટલે તેજ, પછી ગમે તેનું. ભાઈ બ્રહ્મ એટલે શું થયું? તેજ. પરબ્રહ્મ એટલે શું થયું ભાઈ? સ્વામિનારાયણ ભગવાન. બરોબર, ધન્યવાદ ભાઈ. પરબ્રહ્મ, બ્રહ્મ. હવે ઈશ્વર. ઈશ્વરમાં કોણ કોણ આવે? તો કે છે કે મૂળ પુરુષ, વાસુદેવ બ્રહ્મ અને મૂળ અક્ષર. આ 3 કેટેગરી ઈશ્વરમાં આવે. કોણ કોણ આવે ભાઈ? મૂળ પુરુષ, વાસુદેવ બ્રહ્મ અને મૂળ અક્ષર. આ 3 ઈશ્વરની કેટેગરીમાં આવે ભાઈ. અર્થાત સ્વામિનારાયણ ભગવાન સિવાયના બીજા જે કોઈ ભગવાન કહેવામાં આવે છે, આજે સાદી ભાષામાં તમને સમજાવીએ તો સ્વામિનારાયણ ભગવાન સિવાય જેને જેને ભગવાનનું લેબલ લાગ્યું છે, પરોક્ષના ઉપાસકો જેને ભગવાન માનીને પૂજે છે, આ બધા શેમાં આવે ભાઈ? ઈશ્વરમાં આવે. પછી માયા. માયા એટલે પ્રકૃતિ અને પુરુષ, આ 2 જોડિયા શબ્દો છે ભાઈ. એની અંદર જે પુરુષ શબ્દ વાપરવામાં આવ્યો છે, પ્રકૃતિ પુરુષમાં જે પુરુષ શબ્દ વાપરવામાં આવ્યો છે એ શ્રી કૃષ્ણ ભગવાન માટે વાપરવામાં આવ્યો છે ભાઈ. અને એની અંદર જે પ્રકૃતિ શબ્દ વાપરવામાં આવ્યો છે એ કોના માટે વાપરવામાં આવ્યો છે ભાઈ? માયા માટે. માટે માયા એટલે પ્રકૃતિ, જેને શાસ્ત્રોમાં મૂળ જ્ઞાન, અવિદ્યા, સ્વભાવ, આ બધાના નામે એને જુદા જુદા નામે કરીને સંબોધવામાં આવી છે. બરોબર ને ભાઈ? માયા એટલે પ્રકૃતિ. અચ્છા, જીવ. હવે જીવ બાકી રહ્યો ભાઈ. એટલે આ કે છે કે જીવમાં શું આવે? તો કે છે કે જીવમાં પ્રધાન પુરુષથી માંડી અને એના નીચે જેટલું પણ ગણાવવામાં આવ્યું, મહતત્વ, 3 પ્રકારનો અહંકાર, 24 તત્વ, વૈરાજ, બ્રહ્મા, વિષ્ણુ, શિવ, 84 લાખ જાતના જીવો, આ બધું એ જીવમાં આવે. યાદ રહી ગયું ને ભાઈ બધાને? જીવ, માયા, ઈશ્વર, બ્રહ્મ અને પરબ્રહ્મ. જીવ એટલે શું ભાઈ? પ્રધાન પુરુષથી માંડી અને એનાથી નીચે જેટલું છે એ બધું જીવ કહેવાય. પછી માયા એટલે પ્રકૃતિ. એટલે ઈશ્વર એટલે મૂળ પુરુષ, વાસુદેવ બ્રહ્મ અને મૂળ અક્ષર. આ બધું ઈશ્વરમાં આવે. એટલે આ બ્રહ્મ એટલે શું? તેજ. અને પરબ્રહ્મ એટલે શું ભાઈ? સ્વામિનારાયણ ભગવાન. આ રીતે આપણો જે વિશિષ્ટાદ્વૈત મત છે એના જે 5 ભેદ કહેવામાં આવેલા છે, જીવ, માયા, ઈશ્વર,
બ્રહ્મ અને પરબ્રહ્મ. આ આપણું આજે સમયણ સંપ્રદાયનું પાયાનું જ્ઞાન કહેવામાં આવી રહ્યું છે ભાઈ. આ 5 ભેદનું દરેકનું આપણે ક્લાસિફિકેશન કરી લીધું, વર્ગીકરણ કરી લીધું. હવે બીજી વિશેષતા, કોઈને એમ થાય કે મુક્તો ક્યાં ગયા? મુક્તો આયા ભાઈ આમાં? મુક્તો ક્યાં ગયા? હે? પરબ્રહ્મ આવે? પરબ્રહ્મ ના આવે ભાઈ. અમદાવાદનું 7મું હોતમાં વાંચો ભાઈ. અમદાવાદના 7મામાં ભગવાને રામાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે હે ગુરુદેવ, તમે સનાતન ઈશ્વર છો કે આધુનિક ઈશ્વર છો? શું પૂછ્યું ભાઈ? તમે સનાતન ઈશ્વર છો કે આધુનિક ઈશ્વર છો? આધુનિક ઈશ્વર એટલે મૂળ પુરુષ, વાસુદેવ બ્રહ્મ અને મૂળ અક્ષર. આ આધુનિક ઈશ્વર ભાઈ. અને સનાતન ઈશ્વર એટલે સમેણ ભગવાન. એટલે આ મુક્તો શેમાં આવે ભાઈ? આધુનિકમાં કે સનાતનમાં કે બેમાંથી એકયમાં નહીં? હે? સનાતનમાં આવે? સનાતનમાં ના આવે ભાઈ. ભગવાન તો એક જ છે ભાઈ. એટલે આ મુક્તો કશામાં ના આવે ભાઈ? મુક્તો માત્ર મૂર્તિમાં. બસ આ એની કેટેગરી. મુક્તોની કેટેગરી કઈ યોગેશભાઈ? મૂર્તિમાં લીન રહેવું એ અનાદિમુક્તની કેટેગરી. ભગવાનની સન્મુખ રહીને સુખ લેવું એ પરમ એકાંતિકની કેટેગરી. મુક્તો ભગવાનના દાસ છે અને એમને દાસ સિવાય આ ઈશ્વર કે આ સનાતન ઈશ્વર કે આધુનિક ઈશ્વર બનવાની જફા, જો જફા એ અમને પસંદ નથી. બસ આપણે મૂર્તિનું સુખ લો ભાઈ, આપણે બીજી માથાકૂટ ન જોઈએ. કોઈને સનાતન ઈશ્વર પણ થવું નથી અને કોઈને આધુનિક ઈશ્વર પણ થવું નથી. કારણ કે બંનેમાં ખોટ છે ભાઈ. આધુનિક ઈશ્વર થવા જાઓ તો ભગવાનના દર્શન બંધ થઈ જાય. ખ્યાલ આવે ને ભાઈ? મૂળ અક્ષર વાસુદેવ બ્રહ્મ અને મૂળ પુરુષને ભગવાનના દર્શન છે નહીં. હવે કોઈ આધુનિક ઈશ્વર થવા જાય તો ભગવાન જોડે કનેક્શન કપાઈ જાય. અને સમેણ ભગવાનની સીટ તો કોઈનાથી લેવાય એવી છે નહીં. એટલે મુક્તોનું કામ કયું ભાઈ? મૂર્તિનું સુખ લેવું એ મુક્તોનું કામ. એટલે મુક્તોની કોઈ સ્પેશિયલ કેટેગરી નથી. બસ ભગવાન જોડે સાક્ષાત સંબંધ એ જ એમની કેટેગરી. હવે આ ક્રમની અંદર આજે સમેણ ભગવાન, મૂળ અક્ષર, વાસુદેવ બ્રહ્મ અને પ્રકૃતિ પુરુષ, આ 4ને ધ્યાનમાં રાખી અને આજે આપણે બધી વાત કરવાની છે. બીજું બધું ભૂલી જજો. અત્યારે સમેણ ભગવાનની સંખ્યા એક જ છે. કોઈ પૂછે કે સમેણ ભગવાન કેટલા? એક અને માત્ર એક. ખાલી એક નહીં હો ભાઈ, ખાલી એક નહીં બોલવાનું. સમેણ ભગવાનની સંખ્યા કેટલી ભાઈ? એક અને માત્ર એક. સમેણ ભગવાનની સંખ્યા એક અને માત્ર એક. ત્યાર પછી એમની મૂર્તિના એક રૂવાડામાંથી જેટલું તેજ છૂટે છે એ તેજની અંદર અનંત કોટી મૂળ અક્ષરો ઉડતા ફરે છે. બરોબર? એક મૂળ અક્ષરના અંડરમાં અનંત કોટી વાસુદેવ બ્રહ્મ છે ભાઈ. અનંત કોટી વાસુદેવ બ્રહ્મમાંથી એક વાસુદેવ બ્રહ્મના હાથ નીચે અનંત કોટી શ્રી કૃષ્ણ ભગવાન છે. અનંત કોટી શ્રી કૃષ્ણના ઉપરી કોણ ભાઈ? એક વાસુદેવ બ્રહ્મ. અનંત કોટી વાસુદેવ બ્રહ્મના ઉપરી કોણ? એક મૂળ અક્ષર. અને એવા અનંત કોટી મૂળ અક્ષરો ભગવાનના એક રોમમાં જે તેજ છૂટે છે એમાં ઉડતા ફરે છે. આ વસ્તુ સંખ્યાકીય રીતે થઈ. એટલા માટે જીવન પ્રાણ સાંઈ બાપા કે છે કે અનંતાનંત બ્રહ્માંડે તમે એક પૂર્ણ વ્યાપક બ્રહ્મ. બીજા બધા આનંદ છે ભાઈ, જ્યારે સમેણ ભગવાન એક જ છે. આ એમની સૌથી પહેલી વિશેષતા. હવે જે આ મૂળ પુરુષ વાસુદેવ બ્રહ્મ, મૂળ અક્ષર
અને મહારાજ જે કહેવામાં આવ્યા એ દરેકની વચ્ચે તેજનો પડદો છે ભાઈ. જીવથી માંડી અને પ્રધાન પુરુષ અને એના ઉપરથી પ્રકૃતિ પુરુષ આવે છે તો તેજનો પડદો આવે છે ભાઈ. અને પછી શું આવે? પ્રકૃતિ પુરુષ આવે. પ્રકૃતિ પુરુષથી ઉપર વાસુદેવ બ્રહ્મના તેજનો પડદો છે અને એનાથી ઉપર વાસુદેવ બ્રહ્મ આવે. વાસુદેવ બ્રહ્મ પર મૂળ અક્ષરના તેજનો પડદો આવે અને પછી મૂળ અક્ષર આવે. અને મૂળ અક્ષરથી પર શ્રીજી મહારાજનું તેજ છે અને એ તેજના આધાર પણ આપણા ઉપાસ્ય ઇષ્ટદેવ સ્વયં શ્રી સ્વામિનારાયણ ભગવાન છે ભાઈ. આ સ્વામિનારાયણ ભગવાનની આ છેક ઉપરની સ્થિતિ ભાઈ. ભગવાનના એક રોમમાંથી જેટલું તેજ છૂટે છે એ અનંત કોટી મૂળ અક્ષરને આધાર આપે છે. મૂળ અક્ષરના એક રોમમાંથી જેટલું તેજ છૂટે છે એ અનંત કોટી વાસુદેવ બ્રહ્મને આધાર આપે છે. વાસુદેવ બ્રહ્મના એક રોમમાંથી જેટલું તેજ છૂટે છે એ અનંત કોટી પ્રકૃતિ પુરુષને આધાર આપે છે. પ્રકૃતિ પુરુષના એક રોમમાંથી જેટલું તેજ છૂટે છે એ અનંત કોટી પ્રધાન પુરુષાદિક જીવ વર્ગને આધાર આપે છે. માટે જીવાત્માનો આધાર કોણ થયું ભાઈ? પ્રકૃતિ પુરુષનું તેજ. પ્રકૃતિ પુરુષના તેજના આધાર કોણ થયા? પ્રકૃતિ પુરુષ પોતે. પ્રકૃતિ પુરુષનું આધાર કોણ થયું? વાસુદેવ બ્રહ્મનું તેજ. વાસુદેવ બ્રહ્મના તેજના આધાર કોણ થયા ભાઈ? વાસુદેવ બ્રહ્મ પોતે. વાસુદેવ બ્રહ્મના આધાર કોણ થયા? મૂળ અક્ષરનું તેજ. મૂળ અક્ષરના તેજના આધાર કોણ થયા? મૂળ અક્ષર પોતે. મૂળ અક્ષરનું આધાર કોણ થયું? શ્રી મહારાજનું તેજ. અને શ્રી મહારાજના તેજના આધાર કોણ થયા ભાઈ? સ્વયં શ્રીજી મહારાજ પોતે. માટે શ્રીજી મહારાજને સર્વતણા આધાર, સર્વાધાર કહેવામાં આવે છે. સાંઈ બાપા પોતાના કીર્તનમાં કહે છે ને કે સર્વતણા આધાર મહારાજ બાહ્ય દાસની ગ્રહેજો હો. સર્વાધાર જે સ્વામી બાપાએ શબ્દ વાપર્યો છે, સર્વતણા આધાર, એનો વિસ્તૃત અર્થ આ પ્રકારે થાય છે. તમામના આધાર કોણ થયા ભાઈ? સ્વામિનારાયણ ભગવાન થયા. હવે આ ક્રમ આપણે સમજી લીધો. હવે આપણે સ્વામિનારાયણ શબ્દનો અર્થ સમજીએ. સ્વામિનારાયણ શબ્દ એ સ્વામી અને નારાયણ આ બે શબ્દ ભેગા થઈને બનેલો છે. પણ વાસ્તવની અંદર જોવા જઈએ તો એમાં પણ ઘણા બધા શબ્દો ભેગા થઈ અને સ્વામિનારાયણ શબ્દ પોતે બનેલો છે. સ્વામી અને નારાયણ લૌકિક રીતે આપણને એમ દેખાય, પણ જે આ નારાયણ શબ્દ બન્યો એ કઈ રીતે બન્યો? તો નારાયણ શબ્દની અંદર પણ નાર વત્તા અયન, માટે સ્વામિનારાયણ શબ્દના ભાગ કેટલા થયા ભાઈ? સ્વામી, નાર અને અયન. જો આ બધી વ્યાકરણની રીતે વસ્તુ સમજવામાં આવી રહી છે હો, પછી કોઈ એમ ના કહેતા કે સ્વામિનારાયણ મંત્રના ભાગ કર્યા. ભાઈ ભાગ નથી થતા, પણ એનો જે અર્થ છે એ અર્થ આપણે વ્યાકરણની વ્યુત્પત્તિની રીતે આપણે અત્યારે સમજવાનો છે. સ્વામી, નાર અને અયન, એમાંથી આપણે સૌથી પહેલા નાર શબ્દનો અર્થ આપણે સમજીએ. નાર એટલે શું? તો કે છે કે નરાણામ સમૂહ ઇતિ નાર. નરનો સમૂહ એને નાર કહેવાય. અચ્છા, નાર શબ્દ ક્યાંથી આવ્યો ભાઈ? નરમાંથી આવ્યો. અચ્છા, હવે નર શબ્દનો અર્થ શું થાય એ આપણે સમજીએ. તો નર શબ્દ એ ન વત્તા ર, બરોબર ને ભાઈ? સ્વામી વત્તા ન વત્તા ર વત્તા અયન, આ પ્રમાણે સ્વામિનારાયણ શબ્દના આ પ્રકારેના પેટા વિભાગ થાય છે. નર શબ્દ
ન વત્તા ર. અચ્છા, ર એટલે શું એ આપણે સૌથી પહેલું સમજવાનું છે. સમેણ શબ્દમાં જે ર કહેવામાં આવેલો છે એ ર શબ્દનો અર્થ થાય છે કે જેનો નાશ થાય એને ર કહેવાય. હિંસાયામ એ ધાતુ ઉપરથી આ ર શબ્દ બન્યો છે ભાઈ. ર એટલે જેનો નાશ થાય એને ર કહેવાય. અને આગળ ન લગાડવામાં આવે એટલે ન ર. જેનો નાશ ન થાય એને નર કહેવાય ભાઈ. નર શબ્દનો અર્થ શું થયો ભાઈ? બોલો ભાઈ બધાએ. જેનો નાશ ન થાય એને નર કહેવાય. અચ્છા, હવે સમેણ સંપ્રદાયના જે આપણો વિશિષ્ટાદ્વૈત મત, એમાં જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ, એમાંથી આ નર શબ્દ કોને લાગુ પડે? ક્યાંક તો પછી વાયરિંગ થયું એટલે પ્લગ જોડવો પડે એનો ભાઈ. આ નર શબ્દ કોને લગાડીશું ભાઈ? જીવને લગાડીશું? ના, નર શબ્દ જીવને નહીં લાગે ભાઈ. અચ્છા, માયાને લગાડીશું ભાઈ? માયાને પણ નહીં લાગે. અચ્છા, બ્રહ્મને લગાડીશું? બ્રહ્મને પણ નર શબ્દ નહીં લાગે. નર શબ્દ કોને લાગે છે? ઈશ્વરને નર શબ્દ લાગે છે ભાઈ. કોને લાગે છે જેવીભાઈ? નર શબ્દ છે એક ઈશ્વરને લાગે છે અને બીજો મુક્તોને લાગે છે. બરોબર? નર શબ્દ કોને લાગે? ઈશ્વરને અને મુક્તોને. નર એટલે જેનો નાશ નથી એવા પુરુષાકારો. સ્ત્રી અને પુરુષનો ભેદ જીવ વર્ગની અંદર જ છે ભાઈ. જીવથી માંડી અને પ્રધાન પુરુષ સુધી સ્ત્રી અને પુરુષનો ભેદ જોવા મળશે. પ્રકૃતિ છે એ સ્ત્રી આકારે છે ભાઈ, માયા. જીવની અંદર સ્ત્રી અને પુરુષ બંને જોવા મળે છે. માયા છે એ માત્ર સ્ત્રી છે, જ્યારે બ્રહ્મ છે એ નિરાકાર છે. અને ઈશ્વર અને પરબ્રહ્મ બંને પુરુષાકાર છે ભાઈ. માટે સ્ત્રી અને પુરુષનો ભેદ ભગવાનના ધામમાં નથી. કોઈ પણ ભગવાનનો આશ્રિત સંત હોય, હરિભક્ત હોય કે કોઈ બાઈ હોય, એ જ્યારે ધામમાં જાય ત્યારે એનો આકાર કેવો થાય ભાઈ? જેવા ઘનશ્યામ મહારાજ છે એના જેવો જ એનો જીવનો આકાર તે થાય છે. સમેણ ભગવાને જેવો મુગટ પહેર્યો હોય એવો મુગટ મુક્તોના મસ્તકે પણ હોય. સમેણ ભગવાને જેવા વસ્ત્ર વાઘા પહેર્યા હોય એવા વસ્ત્ર વાઘા મુક્તોના પણ હોય. સમેણ ભગવાનનો જેવો દેખાવ છે એવો દેખાવ મુક્તોનો પણ છે. સમેણ ભગવાનની જેટલી સામર્થ્ય છે એટલી સામર્થ્ય મુક્તોની પણ છે. સમેણ ભગવાન જેટલું કાર્ય કરી શકે એટલું કાર્ય મુક્તો પણ કરી શકે. પણ મુક્તો અને મહારાજ બંનેની વચ્ચે અમુક અમુક ભેદો રહેલા છે. કયા કયા ભેદો? એક તો સ્વામી સેવકપણાનો ભેદ. આટલો બધો પાવર મળ્યા છતાં પણ મુક્તો એટલા બધા ભગવાનના દ્રઢ દાસ છે કે કોઈ દિવસે ભગવાનના સામાવડિયા થતા નથી. મૂર્તિમાં રહી અને મૂર્તિનું સુખ લે છે. આપણને એમ થાય કે સમેણ ભગવાનનો અને મુક્તોનો ફેસ કેવો હોય ભાઈ? સરખો હોય. તો ધામમાં ઓળખવા કઈ રીતે? ઓળખવાની એક જ નિશાની છે કે મુક્તો હોય પરમ એકાંતિક મુક્તો, કારણ કે અનાદિ મુક્તો તો મૂર્તિમાં જ હોય
એટલે એમને પૃથક ઓળખવાનો સવાલ જ નથી. પણ ધામની અંદર જે પરમેકાંતિક મુક્તો રહેલા છે એ બધા પરમેકાંતિક મુક્તો ભગવાનને હાથ જોડીને ઊભા હોય અને મહારાજ અભય હસ્ત આપતા હોય ત્યારે ખબર પડે કે આ મહારાજ છે અને આ મુક્ત છે. બાકી એવું બીજું કોઈ ચિહ્ન નથી કે જેણે કરીને આપણે પારખી શકીએ કે આ મુક્ત છે કે આ મહારાજ છે. આ વસ્તુ થઈ. એટલે નર શબ્દ પુરુષાકાર કોને લાગે ભાઈ? મુક્તોને અને ઈશ્વરોને. જે મુક્ત હોય પુરુષાકાર, પુરુષ જે મુક્ત, સ્વામી બાપા અર્થ સમજાવે છે. આવા મુક્તોનો સમૂહ, નરાણામ સમૂહ ઇતિ નાર, આવા મુક્તોનો જે સમૂહ છે એને નાર કહેવામાં આવે છે. ખ્યાલ આવી ગયો ભાઈ બધાને અર્થ? નર એટલે શું? જેનો નાશ ન થાય એને નર કહેવાય, અર્થાત મુક્તો. નર એટલે મુક્ત. આપણે સાદું સીધું એમ સમજી રાખો. અત્યારે નર એટલે માયામાંથી મુક્ત થયો એ મુક્ત. પછી કોઈ પણ હોય માયાથી પર, એમનો સમૂહ એને નાર કહેવામાં આવે છે. હવે આપણે નાર શબ્દનો અર્થ સમજ્યા પછી અયન શબ્દનો અર્થ સમજવા પ્રયત્ન કરીએ. જુઓ ભાઈ, અયન, અયગતવ નામની સંસ્કૃતમાં એક ધાતુ આવે છે. જેમ આપણે ગુજરાતીમાં રમવું, ખાવું, જમવું, ભટકવું, છટકવું, લટકવું બધું આવે છે ને ભાઈ, એમ આ સંસ્કૃતમાં પણ બધી ધાતુઓનું લિસ્ટ આવે છે ભાઈ. અયગતવ અને ઈણગતવ, આ બંને ધાતુઓને લ્યુટ પ્રત્યય થઈ અને એનો જે પાછળ યુ પ્રત્યય લાગ્યો એનો અન આદેશ થતા અય વત્તા અન એટલે સંયુક્તપણે શું શબ્દ બને છે? અયન શબ્દ બને છે. અયન એટલે નિવાસ સ્થાન. અયન એટલે શું ભાઈ? રહેવાની જગ્યા. સાદી ભાષામાં આપણે ઉત્તરાયણ, ઉત્તરાયણ આવે ત્યારે આપણે શું કહીએ છીએ? ઉત્તરાયણ. કે હવે સૂર્ય ઉત્તર દિશામાં નિવાસ તે કરશે. દક્ષિણાયન, હવે સૂર્ય દક્ષિણ દિશા તરફ થોડોક ઢળશે. કે અયન એટલે નિવાસ સ્થાન. નાર વત્તા અયન ઇઝ ઇક્વલ ટુ નારાયણ. નાર વત્તા અયન એટલે નારાયણ. નારાયણ શબ્દનો અર્થ આ પ્રમાણે થાય છે કે નાર એટલે મુક્તોનો સમૂહ, અયન એટલે નિવાસ સ્થાન. મુક્તોનો સમૂહ જેનું નિવાસ સ્થાન છે, અર્થાત મુક્તોના સમૂહની મધ્યે જે રહેતા હોય એ બધાને નારાયણ કહેવાય. આ નારાયણ શબ્દનો અર્થ થયો ભાઈ. ખ્યાલ આવ્યો ભાઈ? નારાયણ શબ્દનો અર્થ શું થાય ભાઈ? જે મુક્તોના સમૂહની મધ્યે રહેતા હોય એ દરેક વ્યક્તિને આપણે નારાયણ નામની ટેગ લગાડી શકીએ. બસ આજની ભાષામાં બધું સમજો ભાઈ. નારાયણ નામની ટેગ કોને કોને લાગે? જે મુક્તોના મધ્યે રહેતા હોય એ બધાને નારાયણ નામની ટેગ લગાડી શકાય. હવે આપણે આ સિદ્ધાંત સમજીએ ભાઈ. જીવ વર્ગની તો વાત જ નથી. જીવને મુક્ત હોય ભાઈ? જીવ તો એકલો ક્યાંય ભમતો હોય ભાઈ. ગધેડામાંથી ઘોડા ને ઘોડામાંથી કૂતરાને, બરોબર ને? કૂતરામાંથી બિલાડા ને બિલાડામાંથી વાઘ ને વાઘમાંથી સિંહ ને સિંહમાંથી કીડી ને કીડીથી મકોડો. જીવાત્માને ક્યારે પણ મુક્તો હોતા નથી. સગા બધા સ્વાર્થના ભેગા થાય એને મુક્તો ના કહેવાય ભાઈ. છેલ્લી ઘડીએ સ્મશાનમાં બાળી આવે મારા ઘેર જઈ અને મિલકત માટે ધડમ ધડી કરે એને મુક્તો ના કહેવાય ભાઈ.
એટલે જીવાત્માને મુક્તો હોતા નથી, જીવાત્મા એકલો જ હોય છે. અને એટલા માટે કે છે પરલોક માર્ગે કર્માનુગો ગચ્છતિ જીવ એક. પરોક્ષનું ભજન પણ આપણા સ્વામી શ્રી વારંવાર ગાય છે ને ભાઈ. એકલા જ આવ્યા એકલા જવાના, સાથી વિના સંગી વિના એકલા જવાના. ભાઈ એકલા આવ્યા હતા અને એકલા જવાના. માટે જીવને મુક્તો હોતા નથી. જો પેલા 5 ભેદો ખાસ ધ્યાનમાં રાખજો ભાઈ. જીવ, માયા, ઈશ્વર, બ્રહ્મ અને પરબ્રહ્મ. જો આનો કોન્સેપ્ટ બરોબર મગજમાં ક્લિયર થઈ ગયો હશે ને તો બધી વસ્તુ સમજાશે. માટે જીવાત્માને ક્યારે પણ નારાયણ શબ્દ લાગી શકે નહીં, નહીં ને નહીં. નારાયણ શબ્દમાંથી જે આ 5 ભેદ જે કહેવામાં આવ્યા એ નારાયણ શબ્દમાં જીવાત્મા કેન્સલ. બરોબર ને ભાઈ? સર્વાનુમતે આપણે ઠરાવ કરીશું ને ભાઈ. સર્વાનુમતે ઠરાવ કરવામાં આવે છે કે નારાયણ શબ્દ એ જીવાત્માને ક્યારે પણ લગાડી શકાય નહીં. અર્થાત જીવાત્માને ક્યારે પણ ભગવાન કહેવાય નહીં. નારાયણ શબ્દમાંથી જીવ કેન્સલ થઈ ગયો. માયાને પણ પોતાના મુક્તો હોતા નથી. કારણ કે માયા છે એ શ્રી કૃષ્ણ જોડે એટેચ છે ભાઈ, ભેગી જોડકા સ્વરૂપે. જ્યારે સૃષ્ટિનો સમય થાય ત્યારે શ્રી કૃષ્ણની ઈચ્છાથી, અને શ્રી કૃષ્ણ પાછા પ્રેરણા કોની જોડે લે છે? ઉપરા ઉપરી મૂળ પ્રેરણા કોની? સ્વામિનારાયણ ભગવાનની ભાઈ. સ્વામિનારાયણ ભગવાન, મૂળ અક્ષર, વાસુદેવ બ્રહ્મ અને પ્રકૃતિ પુરુષ, આ બધાને એકબીજાનો કોન્ટેક્ટ નથી હો ભાઈ. બધો SMS થી વ્યવહાર થાય છે. અત્યારની ભાષામાં કહીએ તો ભાઈ શેનાથી વ્યવહાર થાય છે ભાઈ? SMS થી. સ્વામિનારાયણ ભગવાન SMS કરે મૂળ અક્ષરને કે ભાઈ હવે સૃષ્ટિની પ્રેરણા કરું છું તો કરવા માંડ. પછી મૂળ અક્ષર એ મેસેજ ફોરવર્ડ કરે. કોને ફોરવર્ડ કરે ભાઈ? વાસુદેવ બ્રહ્મને. અને આ વાસુદેવ બ્રહ્મ કોને મેસેજ ફોરવર્ડ કરે ભાઈ? પ્રકૃતિ પુરુષને ફોરવર્ડ કરે. અને શ્રી કૃષ્ણના મોબાઈલમાં સ્વામિનારાયણ ભગવાનનો મેસેજ ફોરવર્ડ થતો આવે એટલે વાંચે એટલે પ્રકૃતિને કહી દે કે હવે સૃષ્ટિ રચવાનો સમય આવ્યો છે, ચાલો હવે પ્રધાન પુરુષ આપણે બંને જણા ભેગા થઈ અને ઉત્પન્ન કરીએ. એટલે માયા છે એ શ્રી કૃષ્ણ જોડે એટેચ છે ભાઈ, જોડાયેલી છે. સૃષ્ટિ રચવાની થાય એટલે મૂળ પુરુષના શરીરમાંથી બહાર નીકળે. સૃષ્ટિનો પ્રલય થાય એટલે માયા મૂળ પુરુષના શરીરમાં લીન થઈ જાય. માટે માયાને પણ નારાયણ એવું વિશેષણ માયાને પણ લગાડી શકાય નહીં. બરોબર ને ભાઈ? માટે આપણે આજે સર્વાનુમતે નક્કી કરીએ કે માયાને પણ કોઈ પણ સંજોગોમાં ભગવાન કહેવાય નહીં. બરોબર? નારાયણ શબ્દ માયા માટે ક્યારે પણ પ્રયોજી શકાય નહીં. નહીં જીવાત્મા માટે, નહીં માયા માટે. હવે બ્રહ્મ છે એ નિરાકાર છે, તે જ નિરાકાર છે. એનું જ્યારે સાક્ષાત સાકાર સ્વરૂપે જ અસ્તિત્વ નથી તો એના મુક્તો ક્યાંથી હોય ભાઈ? માટે નારાયણ શબ્દ બ્રહ્મને પણ લગાડી શકાય નહીં. કોણ વધ્યા ભાઈ હવે? એક ઈશ્વર વધ્યા અને એક પરબ્રહ્મ વધ્યા. આ બંનેને નારાયણ શબ્દ લગાડી શકાય. કેમ લગાડી શકાય એ આપણે વ્યાખ્યા ઉપરથી સમજીએ. નારાયણ એટલે મુક્તોના સમૂહની મધ્યે જે રહેતા હોય એને નારાયણ કહેવાય. મૂળ પુરુષ છે એને પોતાના મુક્તો છે. મૂળ પુરુષ છે એને પોતાના મુક્તોનો સમૂહ છે. ગોલોકની અંદર શ્રી કૃષ્ણ વિરાજમાન છે અને આજુબાજુ કોણ છે? બધા ગોવાળિયા, ગોપીઓ, એમની ગાયો. આ બધું શું કહેવાય? એના મુક્તો.
હા મુક્ત જ કહેવાય ને ભાઈ, માયામાંથી છૂટ્યા એ મુક્ત સાદી ભાષામાં. આ બધા શ્રી કૃષ્ણના મુક્તો કહેવાય ભાઈ. માટે શ્રી કૃષ્ણ મુક્તોના સમૂહની મધ્યે રહે છે. માટે શ્રી કૃષ્ણને નારાયણ શબ્દ લગાડી શકાય. ખ્યાલ આવે છે ને ભાઈ બધાને? ન ખ્યાલ આવતો તો પૂછજો ફરીથી ભાઈ. શ્રી કૃષ્ણ છે એ મુક્તોના સમૂહની મધ્યે રહે છે, માટે નારાયણ એવો શબ્દ શ્રી કૃષ્ણને લગાડી શકાય. વાસુદેવ બ્રહ્મને પણ પોતાના મુક્તો છે. જ્યાં નરનારાયણ, મહાકાળ જે બધા કહેવામાં આવે છે એ બધા કોના મુક્તો છે ભાઈ? વાસુદેવ બ્રહ્મના મુક્તો છે. વાસુદેવ બ્રહ્મ પણ આ પ્રમાણે પોતાના ધામમાં પોતાના મુક્તોની સભા મધ્યે સિંહાસન ઉપર બિરાજમાન છે. અને મુક્તોની સભા મધ્યે વાસુદેવ બ્રહ્મ બિરાજમાન હોવાથી વાસુદેવ બ્રહ્મને પણ નારાયણ કહી શકાય. એનાથી ઉપર મૂળ અક્ષર પણ પોતાના મુક્તોની સભા મધ્યે બિરાજમાન છે. મૂળ અક્ષરને પણ પોતાના મુક્તો છે. જેમ સ્વામિનારાયણ ભગવાનના અનાદિ મુક્ત, પરમેકાંતિક મુક્ત અને એકાંતિક મુક્ત છે ને ભાઈ, એવી રીતે મૂળ અક્ષર, વાસુદેવ બ્રહ્મ અને પ્રકૃતિ પુરુષને પણ પોતપોતાના અનાદિ મુક્તો પણ છે, પરમેકાંતિક મુક્તો પણ છે અને એકાંતિક ભક્તો પણ છે. પણ કોના? જેના હોય એના. આ પ્રથમના 12માની ટીકામાં બાપાશ્રીએ કહેલું છે ભાઈ. પ્રકૃતિ પુરુષના અનાદિ, પરમેકાંતિક અને એકાંતિક મુક્તો, વાસુદેવ બ્રહ્મના પણ અનાદિ, પરમેકાંતિક અને એકાંતિક મુક્તો, અને મૂળ અક્ષરના પણ અનાદિ, પરમેકાંતિક અને એકાંતિક મુક્તો. મુક્તોની સભા મધ્યે મૂળ અક્ષર રાજાધિરાજપણે બિરાજમાન હોવાથી મૂળ અક્ષરને પણ નારાયણ કહી શકાય. અને સ્વામિનારાયણ ભગવાન પોતાના ધામમાં સ્વરાટ થકા મુક્તોની સભામાં બિરાજમાન છે. માટે સ્વામિનારાયણ ભગવાનને પણ શાસ્ત્રોમાં અનેક ઠેકાણે માત્ર નારાયણ એવા શબ્દે કરીને કહેવામાં આવેલા છે. રામાન સ્વામી નામ શું પાડ્યું? નારાયણ મુનિ. બરોબર ને ભાઈ? માત્ર નારાયણ નામ. ટૂંકમાં નારાયણ એટલે મુક્તોના સમૂહની મધ્યે જે રે એને નારાયણ કહેવાય. આ નારાયણ શબ્દનો અર્થ છે ભાઈ. નારાયણ કોને કોને કહેવાય ભાઈ? પ્રકૃતિ પુરુષને નારાયણ કહેવાય, વાસુદેવ બ્રહ્મને નારાયણ કહેવાય, મૂળ અક્ષરને નારાયણ કહેવાય, અને સ્વામિનારાયણ ભગવાનને પણ નારાયણ તરીકે ક્વચિત પ્રયોજી શકાય. આ બધા નારાયણ થયા ભાઈ. જીવ, બ્રહ્મ અને માયાને નારાયણ કહેવાનો સવાલ નથી. નારાયણ માત્ર ઈશ્વર અને પરબ્રહ્મ આ બે કેટેગરીમાં નારાયણ શબ્દ પ્રયોજી શકાય છે. 5 ભેદમાંથી મહેન્દ્રભાઈ નારાયણ શબ્દ કોના માટે પ્રયોજી શકાય? ઈશ્વર અને પરબ્રહ્મ માટે. જીવ, માયા અને બ્રહ્મ માટે નારાયણ શબ્દ ક્યારે પણ પ્રયોજી શકાતો નથી. હવે આ બધા નારાયણ થયા ભાઈ. 4 નારાયણ થયા ભાઈ. બરોબર ને? આય નારાયણ થયા, આય નારાયણ થયા, આય નારાયણ થયા ને આય નારાયણ થયા. ત્યારે વિચાર કરવામાં આવ્યો કે ભાઈ બધાય નારાયણ, તો હવે નિર્ણય શું કરવો ભાઈ? બધાને નારાયણ કહેવાય, બોલો. ત્યારે નક્કી કરવામાં આવ્યું કે આ તમામ નારાયણોમાં શ્રીજી મહારાજ સર્વથી શ્રેષ્ઠ છે. એટલે જેટલા પણ નારાયણ કહેવાય છે એ સર્વે નારાયણોના સ્વામી સ્વામિનારાયણ ભગવાન હોવાથી
ભગવાનને નામ આપવામાં આવ્યું સ્વામિનારાયણ. બરોબર ભાઈ? બધાય નારાયણ થાય તો ઓરિજિનલ નારાયણ કોણ ભાઈ? આય નારાયણ, આય નારાયણ, આય નારાયણ. પેલો મંત્રી, પેલો મંત્રી, પેલો મંત્રી, તો લે મુખ્યમંત્રી કોણ? હે? પેલો પ્રધાન, પેલો પ્રધાન, પેલો પ્રધાન, તો લે વડોપ્રધાન કોણ? પેલો પંચ, પેલો પંચ, પેલો પંચ, તો સરપંચ કોણ? નિર્ણય કરવો પડે ને ભાઈ. ત્યારે નિર્ણય કરવામાં આવ્યો કે બધા ભલે નારાયણ કહેવાતા હોય, પણ સર્વેના સ્વામી સ્વામિનારાયણ ભગવાન હોવાથી સ્વામિનારાયણ ભગવાનનું નામ પડ્યું સ્વામિનારાયણ. જો ભાઈ, આ સ્વામિનારાયણ શબ્દનો અર્થ છે ભાઈ. સ્વામિનારાયણ શબ્દનો સીધો ને સાદો અર્થ શું થાય છે ભાઈ? સર્વે નારાયણના સ્વામી. આ બધી જે ચર્ચા ચાલી એનો સમગ્ર વિસ્તાર જે થયો એનો સંક્ષેપ આપણા જીવન પ્રાણ સ્વામી બાપા માત્ર એક જ કડીમાં કહે છે કે નારાયણ સકલના સ્વામી, સ્વામી નારાયણ બહુનામી, સર્વોપરી સમજવાને વાંચો બાપા શ્રીની વાતો. આ એક જ લીટીમાં સાર બધો કહી દીધો ભાઈ કે નારાયણ સકલના સ્વામી, સ્વામિનારાયણ બહુનામી, સર્વે નારાયણના સ્વામી અર્થાત સ્વામિનારાયણ ભગવાન. હવે આપણે સ્વામી શબ્દનો અર્થ સમજીએ. સ્વામી એટલે કે ઐશ્વર્યવાન, સ્વામી એટલે કે નિયામક, સ્વામી એટલે પતિ, સ્વામી એટલે માલિક. આવા જુદા જુદા અર્થો સ્વામી શબ્દના થાય છે ભાઈ. સૌથી પહેલો અર્થ કરવામાં આવ્યો સ્વામી એટલે ઐશ્વર્યવાન, જેનામાં પાવર હોય એ દરેકને સ્વામી કહેવાય ભાઈ. બરોબર ને? આપણી ભારતીય સંસ્કૃતિમાં પતિને સ્વામી કહેવામાં આવે છે, ભલે ચાલતું હોય કે ન ચાલતું હોય ભાઈ. હવે ઘરમાં જ ચાલતું હોય કે ન ચાલતું હોય, પણ એક સ્વામી નામનું લેબલ તો હજી જળવાઈ રહ્યું છે ભાઈ. ખ્યાલ આવ્યો? પુરાતત્વ ખાતામાં હજી મ્યુઝિયમમાં સાચવી રાખવામાં આવ્યું છે ભાઈ. સ્વામી એટલે કે ઐશ્વર્યવાન. ઐશ્વર્ય એટલે શું? કંઈક કરી શકવાની શક્તિ. બધાની જોડે ઐશ્વર્ય છે ભાઈ. શું જીવાત્માની જોડે ઐશ્વર્ય નથી ભાઈ? જીવાત્મામાં કેટલું બધું ઐશ્વર્ય છે જુઓ તો ખરા ભાઈ. અછેદ્ય, છેદી શકાતો નથી. આ ઐશ્વર્ય ઓછું કહેવાય? અભેદ્ય, અજર, અમર, હુકાય નહીં, પલળે નહીં, હળગે નહીં, આટલું બધું ઐશ્વર્ય છે જુઓ. આ જીવાત્માનું ઐશ્વર્ય થયું. માટે જીવાત્માને માટે આ લોકની અંદર સ્વામી શબ્દ પ્રયોજી શકાય. જેમ આ લોકનો કોઈ રાજા હોય તો એને બધા શું કહે? અમારા રાજ્યના સ્વામી. પત્ની પોતાના પતિને શું કહે? આ મારા સ્વામી. કંઈક પાવર હોય એટલે સ્વામી શબ્દ લાગી જાય ભાઈ. પ્રકૃતિ પુરુષમાં ઐશ્વર્ય નથી ભાઈ, માયામાં પણ ઐશ્વર્ય છે. માયાનું ઐશ્વર્ય કેટલું છે જુઓ તો ખરા. ભલભલા ઋષિ મુનિઓ 96 60,000 વર્ષ તપ કરીને પણ એમની વિકેટો પાડી દીધી છે માયાએ ભાઈ. માટે માયા માટે પણ ઘણી જગ્યાએ સ્વામીની સ્ત્રીલિંગ હોવાથી શબ્દ વપરાયેલો છે. શ્રી કૃષ્ણ પણ ઐશ્વર્યવાન છે ભાઈ, ઐશ્વર્યાર્થી. એનું નામ જ ઐશ્વર્યાર્થી છે ભાઈ. વાસુદેવ બ્રહ્મનું નામ પણ ઐશ્વર્યાર્થી છે. મૂળ અક્ષરનું નામ પણ ઐશ્વર્યાર્થી છે. બધા ઐશ્વર્યવાન છે. જીવ પણ ઐશ્વર્યવાન છે
માયા પણ ઐશ્વર્યવાન છે. એટલે પેલું બ્રહ્મ તેજનો પાવર તો જુઓ ભાઈ. શ્રીજી મહારાજના તેજના એક રોમમાંથી જેટલું તેજ છૂટે છે એ અનંત કોટી મૂળ અક્ષરને ધારણ કરી શકે છે. આ પણ પાવર જેવો તેવો નથી. બરોબર ને જયંતિભાઈ? જીવ પણ ઐશ્વર્યવાન છે, માયા પણ ઐશ્વર્યવાન છે, ઈશ્વર પણ ઐશ્વર્યવાન છે, બ્રહ્મ પણ ઐશ્વર્યવાન છે, અને આપણા સ્વામિનારાયણ ભગવાન પણ ઐશ્વર્યવાન છે. તો હવે નિર્ણય કરીએ કે આમાંથી મોટો ઐશ્વર્યવાન કોણ? જીવ મોટો, માયા મોટી, બ્રહ્મ મોટું, ઈશ્વર મોટું કે પરબ્રહ્મ મોટા? ત્યારે તપાસ કરવામાં આવી કે ભાઈ જીવ ઐશ્વર્યવાન ખરો, પણ એનામાં અછેદ્ય, અભેદ્ય, અજર અમરપણાનું ઐશ્વર્ય ક્યાંથી આવ્યું ભાઈ? અલ્યા ભાઈ કોણે આપ્યું? સ્વામિનારાયણ ભગવાને આપ્યું. ભાઈ માયાને ઐશ્વર્ય આપનારા પણ કોણ છે ભાઈ? સ્વામિનારાયણ ભગવાન છે. અલ્યા ભાઈ બ્રહ્મને પણ ઐશ્વર્યના આપનારા સ્વામિનારાયણ ભગવાન છે. ઈશ્વરોને પણ ઐશ્વર્યના આપનારા સ્વામિનારાયણ ભગવાન છે. અલ્યા સ્વામિનારાયણ ભગવાનને ઐશ્વર્ય આપનાર કોણ? તો કે કોઈ નહીં. ઉત્તારી આ તો જબરું કહેવાય. કે માટે નક્કી કરવામાં આવ્યું કે બીજા બધાને ઐશ્વર્ય આપનારા સ્વામિનારાયણ ભગવાન છે. સ્વામિનારાયણ ભગવાન પોતે સ્વ તેજે તેજાયમાન છે, સ્વ સામર્થ્ય કરીને સામર્થ્યવાન છે, સ્વશક્તિએ કરીને પોતે શક્તિમાન છે. માટે સાચા સ્વામી સ્વામિનારાયણ ભગવાન તે છે. ભલે વપરાય બધે સ્વામી શબ્દ, પણ સાચા સ્વામી કોણ છે ભાઈ? આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન છે ભાઈ. આ સાચા સ્વામી. બીજા બધા સ્વામી લિમિટેડ સ્વામી બધા ભાઈ, ખરા બધા ટેમ્પરરી સ્વામી બધા. બરોબર ને ભાઈ? બીજા બધા સ્વામી કેવા? ટેમ્પરરી સ્વામી. એટલે આ સનાતન સ્વામી કોણ? સ્વામિનારાયણ ભગવાન. એટલે આ સાચા સ્વામી કોણ? સ્વામિનારાયણ ભગવાન. એટલે આ પરમેનન્ટ સ્વામી કોણ? સ્વામિનારાયણ ભગવાન. બીજા બધા ટેમ્પરરી ભાઈ, લિમિટેડ અને ટેમ્પરરી બધા. એમાં જેને આવવું હોય એ બધાને છૂટી છે ભાઈ. જેને આવવું હોય આવો, લિમિટેડ માં બધે. માટે બીજા બધાને સ્વામી કહેવાય, પણ એ મર્યાદિત અર્થની કહેવાય. સ્વામી શબ્દ સનાતન કાળ માટે એક અને એક માત્ર સ્વામિનારાયણ ભગવાન માટે જ પ્રયોજી શકાય છે. જુઓ, આ સાચા સ્વામી કોણ થયા? સ્વામિનારાયણ ભગવાન થયા. સ્વામીન ઐશ્વર્યે આમીની જ પ્રત્યય થઈ સ્વ શબ્દ, અને એમાં આમીની જ પ્રત્યય થઈ અને સ્વામીન શબ્દ બનેલો છે. નારાયણ શબ્દનો અર્થ આપણે સમજી લીધો, સ્વામીન શબ્દનો અર્થ આપણે સમજી લીધો. સ્વામી ન હો, પાછળ ન પાછો ખરો. સ્વામીન આપણે ઘણા કીર્તનોમાં આવે છે ને, સ્વામીન સ્વામીન સુંદર સ્વામીન કી મૂરત મેં જોઈ લીધી, મેં નયનોની ભીતર ઉતારી લીધી. એમાં સ્વામીન સ્વામીન શબ્દ આવે છે, ખબર છે? પાછળ ન આવે છે ભાઈ. ઓરિજિનલ શબ્દ સ્વામીન છે ભાઈ. હવે નારાયણ શબ્દ અને સ્વામીન શબ્દ બંનેને ભેગા કરવામાં આવ્યા. વ્યાકરણની બધી પ્રક્રિયાઓ કરવામાં આવી. સ્વામીન સુ પ્રથમા વિભક્તિનો પ્રત્યય, નારાયણ સુ પ્રથમા વિભક્તિનો પ્રત્યય. સમાસ કરવો એટલે આ બધી વિધિઓ કરવી પડે પાણીની વ્યાકરણ પ્રમાણે. સ્વામીન સુ, નારાયણ સુ, બંને સુ ઉડી જાય અને પછી નકારનો લોપ થાય, અને નકારનો લોપ થવાને કારણે શબ્દ બને છે સ્વામી નારાયણ. આ સ્વામિનારાયણ શબ્દ બન્યો ભાઈ. આ રીતે સ્વામિનારાયણ શબ્દની અંદર એક બીજી અગત્યની વિશેષતા, ઘણા લોકો જ્યારે મી લખતા હોય ત્યારે દીર્ઘઈ લખતા હોય છે.
પરંતુ વાસ્તવની અંદર સ્વામિનારાયણ શબ્દની અંદર વ્યાકરણના નિયમો પ્રમાણે સ્વામિનારાયણ શબ્દ છે એમાં મી છે એને રસવઈ જોઈએ, અને રસવઈ કરવામાં આવે તો જ સ્વામિનારાયણ નામની વ્યક્તિ એક જ છે એવું સાબિત થાય વ્યાકરણના નિયમો પ્રમાણે. સ્વામિનારાયણની અંદર મીને જો દીર્ઘઈ કરવામાં આવે આમ તો શું થાય? સ્વામી અને નારાયણ, જેમ સીતા અને રામ, રાધા અને કૃષ્ણ, લક્ષ્મી, નારાયણ, બરોબર ને ભાઈ? જો સ્વામિનારાયણમાં દીર્ઘઈ કરો તો આ પ્રમાણે સાબિત થાય કે ભાઈ સ્વામી અલગ છે અને નારાયણ અલગ છે. માટે સ્વામિનારાયણ શબ્દ માત્ર ને માત્ર એક જ વ્યક્તિ, વ્યાકરણની ભાષામાં કહીએ તો એક જ વ્યક્તિ, એક જ વસ્તુ અર્થાત સ્વામિનારાયણ ભગવાન માટે વાપરવામાં આવ્યો હોવાથી જ્યારે પણ આપણે સ્વામિનારાયણ શબ્દ લખીએ ત્યારે મને હંમેશા રસવઈ તે કરવી. સ્વામિનારાયણમાં મી રસવઈ આવે છે. જુઓ ભાઈ, આ થયો સ્વામિનારાયણ શબ્દનો અર્થ. અનાદિ મુક્તો, પરમ એકાંતિક મુક્તોની મધ્યે રહેનાર, સર્વે નારાયણના સ્વામી એવા સ્વામિનારાયણ ભગવાન. કેટલા બધા નારાયણ કહેવાય છે કહો? પુરુષોત્તમ લીલામૃત સાગરની અંદર નારાયણ નામ ઘણા કહી દીધા. બીજા નારાયણ નામ ઘણા, કહું નામ થોડાક તે તણા. બરોબર ને ભાઈ? નર નારાયણ નામ લહે છે, લક્ષ્મી નારાયણ નામ લહે છે. સૂર્ય નારાયણ પણ કહેવાય, વૈરાટ નારાયણ પણ કહેવાય. વાસુદેવ નારાયણ સાર, બરોબર ને ભાઈ? એમ નારાયણ નામ અપાર. નારાયણ નામ તો અપાર છે, પણ છેલ્લે ભગવાન કહે છે કે તે સર્વે નારાયણનો હું સ્વામી. સર્વે નારાયણનો સ્વામી હોવાથી મારું નામ સ્વામિનારાયણ છે. જો ભાઈ, આ સ્વામિનારાયણ નામ ક્યાંથી આવ્યું ભાઈ? કોઈને ખબર હતી ભાઈ? કહો. માતા પિતાએ ઘનશ્યામ નામ પાડ્યું ભાઈ. પછી માર્કંડેય ઋષિ આયા, હરિકૃષ્ણ, હરિકૃષ્ણ અને નીલકંઠ, આ નામ પડ્યું ભાઈ. પછી લોજમાં નિવાસ કર્યો, ત્યાં મુક્તાનંદ સ્વામીએ સરજુદાસ નામ પાડી દીધું. સરજુદાસ નામ કેમ પડ્યું ભાઈ? કારણ કે અયોધ્યાને કાંઠે સરયુ નદી વહે છે ભાઈ, અને સરયુ નદીના કાંઠે એમનું નિવાસ સ્થાન હતું, એટલે મુક્તાનંદ સ્વામીએ નામ નાખી દીધું સરજુદાસ. આ સરજુદાસ નામ પડ્યું ભાઈ. રામાનંદ સ્વામી દીક્ષા આપી, સહજાનંદ સ્વામી નારાયણ મુનિ નામ પાડ્યા. બધા ભક્તોએ શ્રીજી મહારાજ નામ પાડ્યું ભાઈ. પણ મહારાજ કહે છે કે અમારું ખરું નામ કોઈના હાથમાં આવ્યું નહીં. જુઓ ભાઈ, જ્યારે રામાનંદ સ્વામી અંતર ધ્યાન થયા એના 14મા દિવસે સ્વામિનારાયણ ભગવાને માક્ષર વદ એકાદશીને દિવસે સ્વામિનારાયણ ભગવાને પોતાનું સ્વામિનારાયણ નામ જાહેર તે કર્યું ભાઈ. જુઓ ભાઈ, આનું જ ભજન, આનું જ રટન, આની જ પૂજા, આને વિશે જ નિષ્ઠા, આનું સ્મરણ, જે કાંઈ કરવું હોય એ બધું સ્વામિનારાયણ નામમાં જ કરો. આવી સ્વામિનારાયણ ભગવાને પોતાના તમામ આશ્રિતોને આજ્ઞા કરી. પૂજા કોની કરવાની ભાઈ? સ્વામિનારાયણની. માળા કોની ફેરવવાની? સ્વામિનારાયણની. એટલે સંપ્રદાયનું નામ શું? સ્વામિનારાયણ. કોના આશ્રિત? સ્વામિનારાયણ ભગવાનના ભાઈ. બધું ઓલ એન્ડ સોલ સ્વામિનારાયણ, બીજું કશું રાખશો જ નહીં ભાઈ. માત્ર સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ. આ વસ્તુ થઈ. સ્વામિનારાયણ નામ પોતાનું સ્વામિનારાયણ ભગવાને જાતે પ્રકાશિત કર્યું ભાઈ. સ્વામિનારાયણ નામ ક્યાંથી આવ્યું? ભગવાન પોતાના ધામમાંથી નામ લાયા ભાઈ. ભગવાન પોતે પણ પોતાના ધામમાંથી આવ્યા અને પોતાનું સ્વામિનારાયણ નામ પણ પોતાની સાથે લાવ્યા ભાઈ.
જો ભાઈ, આ ભગવાનની આપણા ઉપર કેટલી મોટી દયા. સ્વામિનારાયણ નામનો આ પ્રકારે અર્થ થાય છે. ખ્યાલ આવી ગયો ને ભાઈ બધાને? હવે ફરીથી 5 મિનિટમાં રિપીટ કરી લઈએ. સ્વામી, સૌથી પહેલું શું થયું? ન ર. ર એટલે શું ભાઈ? વિનાશ. ન ર એટલે જેનો વિનાશ નથી, એ નર, અર્થાત મુક્ત. મુક્તોનો સમૂહ નાર. અયન એટલે નિવાસ સ્થાન. મુક્તોનો સમૂહ, એની મધ્ય જે રહેતા હોય એને નારાયણ કહેવાય. અને તમામ નારાયણોના સ્વામી સ્વામિનારાયણ ભગવાન હોવાથી એમને સ્વામિનારાયણ કહેવાય છે. આવું તત્વજ્ઞાનની અંદર ઘણી જગ્યાએ જોવા મળે છે ભાઈ. બધાને હરખું કહેવામાં આવે ત્યારે પરબ્રહ્મ પરમાત્માને અમુક અમુક શબ્દો લગાડવા પડે, આગળ વિશેષ શબ્દ લગાડવો પડે. જેમ બધાએ નારાયણ થઈ ગયા તો સ્વામિનારાયણ ભગવાનના નામની આગળ સ્વામી શબ્દ ઉમેરવો પડ્યો. બરોબર ને ભાઈ? બધાએ નારાયણ, પણ આપણા સ્વામિનારાયણ ભગવાન કોણ? માત્ર નારાયણ નહીં, સ્વામિનારાયણ. હવે મૂળ પુરુષનું તેજ, મૂળ પુરુષ વાસુદેવ બ્રહ્મનું તેજ, વાસુદેવ બ્રહ્મ. ભાઈ બોલો બધાએ, મૂળ પુરુષનું તેજ, મૂળ પુરુષ વાસુદેવ બ્રહ્મનું તેજ, વાસુદેવ બ્રહ્મ, મૂળક્ષરનું તેજ, મૂળક્ષર શ્રીજી મહારાજનું તેજ, અને શ્રીજી મહારાજ. આ બધાને બ્રહ્મ શબ્દે કરીને કહેવામાં આવે છે શાસ્ત્રમાં. કયા શબ્દે કરીને ભાઈ? બધા માટે બ્રહ્મ શબ્દ લગાડી શકાય. કયા ઠેકાણે, કોના માટે, કઈ જગ્યાએ બ્રહ્મ શબ્દ લાગ્યો એ આપણે સત્પુરુષના સમાગમથી સમજવું પડે. અને ન સમજાય એટલે આ બધા અનેક પ્રકારના સંપ્રદાયોના ફાંટા પડતા હોય છે ભાઈ. હવે બધાને બ્રહ્મ કહેવાય ભાઈ, બરોબર ને? દરેકના તેજને બ્રહ્મ કહેવાય, અને આ ચારે ચાર કેટેગરીને બ્રહ્મ કહેવાય. હવે આ બ્રહ્મ સૌથી મોટું કોણ? તો એના માટે સ્વામિનારાયણ ભગવાનને શબ્દ લગાડવામાં આવ્યો, બ્રહ્મની આગળ પર શબ્દ લગાડવામાં આવ્યો. માટે સ્વામિનારાયણ ભગવાનનું નામ શું થયું ભાઈ? પરબ્રહ્મ. પછી નક્કી કરવામાં આવ્યું કે ભલે બધાને બ્રહ્મ કહેવાય, સ્વામિનારાયણ ભગવાનને વ્યાખ્યા પ્રમાણે બ્રહ્મ લઈ શકાય, પણ સ્વામિનારાયણ ભગવાનને ક્યારે પણ બ્રહ્મ કહેવાના નહીં. શું કહેવાના? પરબ્રહ્મ કહેવાના. હવે ફરીથી મૂળ પુરુષનું તેજ, મૂળ પુરુષ વાસુદેવ બ્રહ્મનું તેજ, વાસુદેવ બ્રહ્મ, મૂળક્ષરનું તેજ, મૂળક્ષર શ્રીજી મહારાજનું તેજ, શ્રીજી મહારાજ. આ બધાને અક્ષર શબ્દ લગાડી શકાય ભાઈ. આ દરેકને અક્ષર કહેવાય. હો ભાઈ, અક્ષર એટલે નક્ષરતી ઇતિ અક્ષર. જે માયાથી પર હોય એ બધાને અક્ષર કહેવાય ભાઈ. સ્વામિનારાયણ ભગવાનને પણ અક્ષર કહેવાય ભાઈ, એના તેજને પણ અક્ષર કહેવાય, અને બાકીની 3 કેટેગરીઓ અને એના તેજને પણ અક્ષર કહેવાય. હવે આ બધામાં સ્વામિનારાયણ ભગવાનને જુદા કઈ રીતે પાડવા ભાઈ? બધા અક્ષર થઈ જાય ત્યારે સ્વામિનારાયણ ભગવાનને વિશેષણ આપવામાં આવ્યું કે ભલે બધા અક્ષર કહેવાય, પણ સ્વામિનારાયણ ભગવાનને અક્ષરાતીત તે કહેવાય. જો ભાઈ, અક્ષરાતીત પરબ્રહ્મ. હવે ફરીથી ભાઈ, મૂળ પુરુષનું તેજ, મૂળ પુરુષ વાસુદેવ બ્રહ્મનું તેજ, વાસુદેવ બ્રહ્મ, મૂળ અક્ષરનું તેજ, મૂળ અક્ષર સ્વામિનારાયણ ભગવાનનું તેજ, અને સ્વામિનારાયણ ભગવાન. આ બધાને આત્મા કહેવાય. શું કહેવાય ભાઈ? આત્મા. હે ભગવાન, તમે તો મારા આત્મા છો, એવું કહેવાય ભાઈ. બધાને આત્મા કહેવાય. જીવાત્માને પણ આત્મા કહેવામાં આવ્યો છે ભાઈ. હવે બધાએ આત્મા થાય તો સ્વામિનારાયણ ભગવાનને જુદા કઈ રીતે પાડવા? ત્યારે સ્વામિનારાયણ ભગવાન માટે શબ્દ વાપરવામાં આવ્યો કે ભાઈ ભલે બધાને આત્મા કહેવાય, વ્યાખ્યા પ્રમાણે સ્વામિનારાયણ ભગવાનને પણ આત્મામાં લઈ શકાય, પણ સ્વામિનારાયણ ભગવાન માટે ક્યારે પણ આત્મા શબ્દ નહીં વાપરતા. સ્વામિનારાયણ ભગવાન માટે પરમાત્મા તે શબ્દ વાપરવો.
બરોબર? આ પરમાત્માનો અર્થ ભાઈ. મૂળ પુરુષનું તેજ, મૂળ પુરુષ. જો કંટાળતા નહીં હો ભાઈ, કોઈ મહેરબાની કરીને કોઈ કંટાળતા નહીં હો ભાઈ. આ જેમ તમે હોની નોટો એકની એક ગણતા ગણતા કંટાળો છો કોઈ દાડો? ભાઈ લાલભાઈ તમે ગણગણ કરો છો ને આખો દાડો? હે, આપણા સંપ્રદાયમાં એક રમૂજ પૂરતું કે એક લાલજી આપે, એક લાલજી લે અને એક લાલજી ગણે, કે આવું કહેવાય છે ભાઈ. પેલા લાલજી ભીમજી આપે, આ હરિકૃષ્ણ મહારાજ લાલજી લે અને આ લાલીઓ આખો દાડો ગણ્યા કરે ભાઈ. સમજ્યા ભાઈ? આવું થોડુંક એક જોક્સ પૂરતું, એક બે ઘડી આનંદ પૂરતું કહેવાય છે. એક લાલજી આપે, એક લાલજી સ્વીકારે અને ત્રીજા લાલજી ગણે અને ચોથા અમે બધા સ્વામિનારાયણ ભગવાનના ભગવા વસ્ત્રધારી લાલજી એ વાપરે ભાઈ. શું કરે ભાઈ? એક લાલજી લે, એક સ્વીકારે, એક ગણી ગણીને ગોઠવતા આવે અને બીજા બધા 85 લાલજી છે એ બધા વાપરતા આવે ભાઈ. બરોબર ભાઈ? હવે ફરીથી આપણે બોલો, હાલો હવે બધા બોલો તમે. મૂળ પુરુષનું તેજ, મૂળ પુરુષ વાસુદેવનું તેજ, વાસુદેવ બ્રહ્મા. મૂળ અક્ષરનું તેજ, મૂળ અક્ષર શ્રીજી મહારાજનું તેજ અને શ્રીજી મહારાજ. બરોબર? આ બધાને દિવ્ય કહેવાય, બધાને દિવ્ય કહેવાય ભાઈ. ત્યારે થયું કે ભાઈ સ્વામિનારાયણ ભગવાન માટે આપણે એક સ્પેશિયલ લેવલ તૈયાર કરો. બરોબર ને ભાઈ? ટીમ તો કેટલી હોય પણ કેપ્ટન માટે કંઈક કરવું પડે ને પછી. ત્યારે કહ્યું કે ભલે બધાને દિવ્ય કહેવાય, સ્વામિનારાયણ ભગવાનને પણ વ્યાખ્યા પ્રમાણે દિવ્ય કહેવાય, પણ સ્વામિનારાયણ ભગવાનને ક્યારે દિવ્ય નહીં કહેતા. સ્વામિનારાયણ ભગવાનને દિવ્યાતિ દિવ્ય કહેવાય. જો ભાઈ, બધાને દિવ્ય ગણો તો એમાં સ્વામિનારાયણ ભગવાનની વિશેષતા શું ભાઈ? ખ્યાલ આવે છે ને? બધાએ દિવ્ય ગણ્યા તો સ્વામિનારાયણ ભગવાનને દિવ્યાતિ દિવ્યનું લેબલ મળ્યું. બરોબર? પછી બોલો હાલો, આ કેટલી બધી વાતો થઈ. બધાને બ્રહ્મ કહેવામાં આવ્યા તો સ્વામિનારાયણ ભગવાનને પરબ્રહ્મ લેબલ મળ્યું ભાઈ. બધાને અક્ષર કહેવામાં આવ્યા તો સ્વામિનારાયણ ભગવાનને અક્ષરાતીત લેબલ મળ્યું. હજી એક રહી જાય છે, બોલો ભાઈ, યાદ કરો. હા, બધાને આત્મા કહેવામાં આવ્યા તો સ્વામિનારાયણ ભગવાનને પરમાત્મા કહેવામાં આવ્યા. અને બધાને નારાયણ કહેવામાં આવ્યા તો સ્વામિનારાયણ ભગવાનને સ્વામિનારાયણ કહેવામાં આવ્યા. જો ભાઈ, છે ને ભાઈ આપણી બધી કમાલની વાતો, આ બધી સ્વામિનારાયણ ભગવાનના ઘરની કમાલની વાતો બધી ભાઈ. બધાએ દિવ્ય થયા તો સ્વામિનારાયણ ભગવાનને દિવ્યાતિ દિવ્ય કહેવામાં આવ્યા. બધાએ બ્રહ્મ થવા ગયા તો સ્વામિનારાયણ ભગવાન પરબ્રહ્મ થયા. બધાએ આત્મા થવા ગયા તો સ્વામિનારાયણ ભગવાન સર્વાત્મા કે પરમાત્મા, જે કોતે પરમાત્મા થયા ભાઈ. બધાએ અક્ષર થવા ગયા તો સ્વામિનારાયણ ભગવાન અક્ષરાતીત થયા. અને બધાએ નારાયણ થયા તો આપણા સ્વામિનારાયણ ભગવાન સ્વામિનારાયણ થયા. ખ્યાલ આવે છે ને ભાઈ બધાને? આ સ્વામિનારાયણ શબ્દનો મૂળભૂત અર્થ છે ભાઈ. એટલે જ્યારે બધી સમાન કેટેગરીઓ ભેગી થાય ત્યારે જે વિશેષ કેટેગરી હોય એને કોઈક એવો સ્પેશિયલ શબ્દ આગળ લગાડી, ભલે કહેવાય ખરું સ્વામિનારાયણ ભગવાનને કદાચ કોઈ એક સમય માટે અક્ષર કહી દે તો એ કંઈ એમાં કંઈ ખોટું નથી, પણ મૂળભૂત લેવલ કયું? અક્ષરાતીત. એના ગુણો અક્ષરાતીત છે એ આપણે સમજી લેવું જોઈએ. સ્વામિનારાયણ ભગવાનને નારાયણ કહેવાય પણ સર્વે નારાયણના સ્વામી છે એ વસ્તુ આપણા હૃદયમાં હોવી જોઈએ. સ્વામિનારાયણ ભગવાનને બ્રહ્મ કહેવાય પણ જેટલા બ્રહ્મ છે એ બધામાં પોતે શ્રેષ્ઠ પરબ્રહ્મ છે એ જીવાત્મામાં સમજણ હોવી જોઈએ ભાઈ. હવે જીવાત્મામાં સમજણ હોય ન હોય એના કરતાં આપણે નક્કી કરીએ કે સ્વામિનારાયણ ભગવાનને દિવ્યાતિ દિવ્ય જ કહેવા, પરબ્રહ્મ જ કહેવા, પરમાત્મા જ કહેવા, અક્ષરાતીત જ કહેવા અને સ્વામિનારાયણ જ કહેવા. આ સ્વામિનારાયણ શબ્દનો આ અર્થ છે. સંપ્રદાયની અંદર ઘણી જગ્યાએ એવું ચાલે છે કે સ્વામી અને નારાયણ, પણ આ યોગ્ય નથી ભાઈ.
હંમેશા શર્ટનું બટન, ઘાજ બટન, આ શર્ટ પહેરો છો ને ભાઈ, પહેલું બટન બીજા ઘાજમાં જતું રહે અને પછી શર્ટ પહેરી લો, પછી હરખું કરવું હોય શું કરવું પડે? બધું ઉકેલવું પડે. હવે સામાન્ય વિચારો ભાઈ કે ભાઈ એમણે એમની સમજણ પ્રમાણે સ્વામિનારાયણ શબ્દના બે ભાગ કર્યા, બરોબર, પણ ટેકનિકલ ખામી ક્યાં આવે છે? એ હવે આવે છે, સમજ્યા? કારણ કે એકવાર દાઝ્યું પછી એને ગમે તેટલું હલાવો ને એ વધારે જ દાઝતું જાય ભાઈ. ખ્યાલ આવ્યો ભાઈ? દૂધ ઉકળતું હોય, એકવાર ચોટ્યું એટલે જે સ્વામિનારાયણ સમજી લેવાનું એ ગયા. સ્વામી અને નારાયણ, એક સામાન્ય બુદ્ધિથી જવાબ આપો કે આ બંને શબ્દોમાં મોટું કોણ? સ્વામી મોટા કહેવાય કે નારાયણ મોટા કહેવાય? હે બોલો સુરેશભાઈ, યોગેશભાઈ, બધા વિચારો. સ્વામી મોટા કહેવાય કે નારાયણ મોટા કહેવાય? જે બી કોણ મોટું કહેવાય? હે ભાઈ સ્વામી જ મોટા કહેવાય ને. હે સ્વામી શબ્દ, નારાયણ શબ્દ તો લ્યા ગમે તેને લાગે, પ્રકૃતિ પુરુષને લાગે, ગમે તેને લાગે. જ્યારે આપણે શું કર્યું છે, સ્વામીની જગ્યાએ શ્રીજી મહારાજ બેહાડવાના હતા, એની જગ્યાએ શું કર્યું ભાઈ? ગુણાતીતાન સ્વામી બેહાડી દીધા. અને નારાયણની જગ્યાએ, જ્યાં ગુણાતીતાન સ્વામી તો આવે જ નહીં ખરેખર, તો ગુણાતીતાન સ્વામી કોણ છે? ભગવાનના મુક્ત છે ભાઈ. અને નારાયણ શબ્દે કરીને પ્રકૃતિ પુરુષ, વાસુદેવ બ્રહ્મ, મૂળ અક્ષર અને સ્વામિનારાયણ ભગવાન, આ ચાર જ આવે છે ભાઈ, બરોબર ને? નારાયણ શબ્દે કરીને કોણ કોણ આવે છે? પ્રકૃતિ પુરુષ, વાસુદેવ બ્રહ્મ, મૂળ અક્ષર અને સ્વામિનારાયણ ભગવાન. નારાયણ શબ્દે કરીને ચાર જણા જ આવે છે. તો ગુણાતીતાન સ્વામીને ક્યાં મૂકવા? પ્રકૃતિ પુરુષમાં મૂકશો હે કે વાસુદેવ બ્રહ્મમાં મૂકશો કે મૂળાક્ષરમાં મૂકશો કે સ્વામિનારાયણ ભગવાનની જગ્યાએ બેહાડી દેશો ભાઈ? પણ ગુણાતીતાન સ્વામી તો ભગવાનની મૂર્તિમાં રહેલા મુક્ત છે ભાઈ. હે આ બિલકુલ સમજણ ખોટી તે છે, આટલું સમજી લેજો ભાઈ. સ્વામિનારાયણ નામ એક જ વસ્તુ અને વ્યક્તિનું છે. આપણા સંપ્રદાયમાં જેટલા શાસ્ત્રો રચાણા એમાં સ્વામિનારાયણ શબ્દનો હંમેશા એક વચનમાં પ્રયોગ કરવામાં આવ્યો છે. ક્યાંય પણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણાભ્યામ આવો ક્યાંય પણ શબ્દ પ્રયોગ સંસ્કૃતમાં ક્યાંય પણ પ્રયોજવામાં આવ્યો નથી. હવે સ્વામિનારાયણ શબ્દને આપણે કઈ કેટેગરીમાં મૂકીશું એ આપણે જરાક ચર્ચા કરી લઈએ. શબ્દો ચાર પ્રકારના હોય છે ભાઈ: રૂઢ, યોગરૂઢ, યૌગિક અને યૌગિક રૂઢ. ચાર પ્રકારના શબ્દો. ભલે તમને યાદ ન રહે તો એની ચિંતા ન કરશો ભાઈ, પણ પછી પૂછવામાં આવે ત્યારે જવાબ આપજો કે ભાઈ સ્વામિનારાયણ નામ આમાં બંધ છે ભાઈ. સૌથી પહેલો રૂઢ શબ્દ. રૂઢ શબ્દ કોને કહેવાય? કે જેની વ્યાકરણની રીતે કોઈ પણ જાતની વ્યાખ્યા થઈ શકે નહીં. ધારો કે ભેંસ. સંસ્કૃતનો પંડિત આવ્યો હોય, 25 વર્ષ સંસ્કૃત ભણી અને પછી કહો કે આ ભેંસનો અર્થ કરો, ત્યારે શું કરે? ભે એટલે શું, સ એટલે શું, મગજ ચક્રામાં પડી જાય. હો ભાઈ, જેનો વ્યાકરણની રીતે વ્યુત્પત્તિજન્ય અર્થ ન કરી શકાય એને રૂઢ શબ્દ કહેવાય ભાઈ. તમને હુજે જ નહીં ભાઈ. તમને એમ કહેવામાં આવ્યું હોય કે આ કાળા કલરનું 4 પગ વાળું, દૂધ આપતું, આટલી સાઈઝનું, પૂંછડા વાળું, શિંગડા વાળું, જો બેટા આને ભેંસ કહેવાય, આટલું તમને જ્ઞાન આપવામાં આવે પછી ભેંસ શબ્દ સાંભળ્યા પછી મનમાં લાઈટ થાય કે ભેંસ એટલે આ. જેને સાંભળી અને ક્યારે પણ વ્યાકરણની રીતે જેનો અર્થ ન સૂજે
આ બધા રૂઢ શબ્દો કહેવાય ભાઈ. અપભ્રંશ જેને બીજી ભાષામાં કહેવામાં આવે છે. ભાઈ ઢેખાડો, ઢેખાડો એટલે શું કહો હાલો? સંસ્કૃતનો પંડિત પછી ઢે ઇતિ આમ ને ખા ઇતિ આમ ને ણો એટલે આમ, એનો અર્થ નહીં કે ભાઈ ઢેખાડાનો અર્થ નીકળ્યો. ઢેખાડો એટલે ઢેખાડો ભાઈ, માથામાં વાગે ત્યારે ખબર પડે ભાઈ ઢેખાડો કોને કહેવાય ભાઈ. આ રૂઢ શબ્દ કહેવાય ભાઈ, કે જેનો આપણે શબ્દને જોઈ એની આપણે બિલકુલ તારવણી ન કરી શકીએ કે ભાઈ આનો અર્થ કદાચ આવો થતો હશે, આવો થતો હશે. પાડો લે હાલો, પાડો એટલે શું કહો હાલો? પાડાની વ્યાખ્યા કરો. હે પાડી દે ને પાડો કહેવાય ભાઈ. એટલે જે શબ્દનો વ્યાકરણની રીતે અર્થ ન કરી શકાય એને રૂઢ શબ્દ કહેવાય. બરોબર? પહેલો શબ્દ કયા પ્રકારનો થયો? જેની કોઈ વ્યાખ્યા જ ન થાય ભાઈ. તમને કદાચ રૂઢ શબ્દ યાદ ન રહે તો આટલું યાદ રાખો કે શબ્દની પ્રથમ કેટેગરી કઈ છે કે જેનો કોઈ અર્થ જ ના થાય. તમને વસ્તુ બતાવવામાં આવે કે ભાઈ આને આ કહેવાય અને પછી તમને લાઈટ થાય કાયમ માટે, એ બધા રૂઢ શબ્દો. હવે બીજા પ્રકારનો શબ્દ છે યોગ રૂઢ શબ્દ. યોગ રૂઢ, યોગ રૂઢ શબ્દો એટલે કેવા શબ્દો ભાઈ? તો કહેશે કે એનો વ્યાકરણની રીતે અર્થ થઈ શકે. શું ભાઈ? વ્યાકરણની રીતે એનો અર્થ થઈ શકે, અને વ્યાકરણની રીતે એનો અર્થ અનેક પ્રકારે થતો હોવા છતાં એક જ વસ્તુ અને એક જ વ્યક્તિ માટે થતો હોય. વ્યાકરણની રીતે એના અનેક પ્રકારના અર્થો થવા છતાં વ્યાકરણની રીતે એના અનેક અર્થો થવા છતાં એ શબ્દ માત્ર એક જ વ્યક્તિને જ લાગુ પડે. જેમ કે પંકજ, પંકજનો વ્યુત્પત્તિજન્ય અર્થ શું છે કે ભાઈ પંક એટલે કાદવ, બરોબર, અને જ એટલે એમાં જન્મ લેનાર. પંકે જાયતે ઇતિ પંકજ, આ એનો વ્યાકરણની રીતે અર્થ થયો. કાદવમાં જન્મે એ બધાને પંકજ કહેવાય વ્યાકરણની રીતે. હો ભાઈ, એટલે પાણીમાં ડેડકા જન્મે એને પણ વ્યાકરણની રીતે પંકજ કહેવાય. બીજી જીવાત, મચ્છર, માખીઓ, બધા બેક્ટેરિયા, મેલેરિયાના બધા જે થાય એને પણ પંકજ કહેવાય. પણ ભાઈ આપણે પંકજ શબ્દ માત્ર ને માત્ર કમળ માટે જ વાપરીએ છીએ. ભલે પાણીમાંથી પેદા થતી દરેક વસ્તુ પંકજ કહેવાય, કદાચ કોઈ કહી દે તો ખોટું નથી, પણ વ્યવહારની અંદર અને શાસ્ત્રની અંદર પંકજ શબ્દ માત્ર કમળ માટે વપરાય છે. એમ વ્યાકરણની રીતે અર્થ થતો હોય અનેક રીતે, છતાં પણ માત્ર એક જ વ્યક્તિ માટે પ્રયોજાતો હોય એને યોગ રૂઢ શબ્દ કહેવાય. બરોબર? એટલે શબ્દની બીજી કેટેગરી કઈ થઈ? વ્યાકરણની રીતે અર્થ અનેક પ્રકારે થવા છતાં એનો કોઈ ફિક્સ અર્થ હોય કે ભાઈ આ એટલે આ, ભલે એનો મિનિંગ પછી હોની રીતે કાઢે પણ શાસ્ત્ર માન્ય અર્થ આ યોગરૂઢ શબ્દ થયો ભાઈ. પછી યૌગિક શબ્દ, બરોબર? યૌગિક, યૌગિક શબ્દ એટલે કેવા શબ્દો કે જેનો વ્યાકરણની રીતે અર્થ થતો હોય અને એ ગુણધર્મ જેને લાગુ પડતો હોય એ દરેક માટે વાપરી શકાય. વ્યાકરણની રીતે જેનો અર્થ થતો હોય અને ફાવે એના માટે વાપરી શકાય, અને યૌગિક શબ્દ કહેવાય. જેમ કે પાચક, બરોબર? પાચક એટલે જે પચાવે એ બધાને પાચક કહેવાય. પચાવવાનું કામ ગોળી કરતી હોય તો ગોળીને પણ પાચક કહેવાય. પેલી ફાકી પચાવવાનું કામ કરતી હોય તો ફાકીને પણ પાચક કહેવાય. કોઈ ખાવાની એવી વસ્તુ હોય કે જે પચાવવામાં મદદ કરતી હોય, ભાઈ આ ખાઓ તો જલ્દી ડાયજેસ્ટ થશે, તો એ પાચક કહેવાય. માટે ત્રીજી કેટેગરી કઈ થઈ ભાઈ? યૌગિક. યૌગિકનો અર્થ શું થાય કે વ્યાકરણની રીતે એનો અર્થ કરી શકાય અને બધા માટે કરી શકાય.
અને છેલ્લે આવે છે યૌગિક રૂઢ. યૌગિક રૂઢ એટલે વ્યાકરણની રીતે આપણે અર્થ કાઢવા જઈએ તો કંઈક થતું હોય, અને આખો શબ્દ જોવા જઈએ તો પાછું બીજું કંઈક નીકળતું હોય. આશ્ચર્યમ નીકળતું હોય. ભાઈ, વ્યાકરણની રીતે અર્થ કાઢવા જઈએ તો જુદો અર્થ નીકળે, અને આખો શબ્દ જોઈએ તો જુદો અર્થ થાય. જેમ કે મંડપ. મંડપ એટલે શું થાય કહો? જોયો છે ને ભાઈ, મંડપ આપણે યજ્ઞ પારાયણમાં આપણે મંડપ કરીએ છીએ, એને મંડપ કહેવાય. મંડપ શબ્દને જોયા પછી આપણા મગજમાં શું આવે ભાઈ? મંડપ, કે ભાઈ થાંભલા ખોડ્યા હોય, ઉપર વસ્ત્રથી ઢાંક્યું હોય, આ મંડપ. પણ મંડપની વ્યુત્પત્તિ કરીએ તો શું થાય વ્યાકરણની રીતે? મંડમ પીબતી ઇતિ મંડપ. ભાતનું ઓસામણ પીનારો મંડપ. હવે આ બેન ભાઈ છે ભાઈ, હે મંડપ શું કરે? ભાતનું ઓસામણ પીવે છે ભાઈ. માગ્યું કોઈ દાડો ભાઈ કે થોડો ભાતનું ઓસામણ નાખો મારી વાતે? એટલે વ્યાકરણની રીતે જેનો અર્થ જુદો થતો હોય અને આખા શબ્દનો અર્થ જેનો જુદી રીતે થતો હોય એને યૌગિક રૂઢ શબ્દ કહેવાય. આ 4 પ્રકારના શબ્દો થયા ભાઈ. પહેલો, જેનું કોઈ ઠામ ઠેકાણું જ નથી. બીજો, કોઈ ફિક્સ વ્યક્તિ માટે અર્થ છે. ત્રીજો, બધા માટે છે. અને ચોથો, બધી રીતે જુદો જુદો છે. તળિયા વગરનો લોટો, આમે ઢળે ને આમે ઢળે ભાઈ, અનિશ્ચિત છે. બરોબર? આમ કરો તો આમ બોલે, આમ કરો તો આમ બોલે, જેને આપણે પાટલી બદલું કહીએ ભાઈ અત્યારની ભાષામાં. યૌગિક રૂઢ શબ્દોને કેવા કહેવાય? પાટલી બદલું શબ્દો. સીધો જુઓ તો કંઈક નીકળે, વ્યાકરણની રીતે જુદું જુઓ તો કંઈક જુદું નીકળે. હવે સ્વામિનારાયણ શબ્દ એ રૂઢ છે, યોગ રૂઢ છે, યૌગિક છે કે યૌગિક રૂઢ છે? તમને શું લાગે છે? કહો હાલો. હા, જે બીજા પ્રકારની કેટેગરી ગણાય કે વ્યાકરણની રીતે પણ જેનો અર્થ નીકળી શકે, ભલે અનેક પ્રકારે નીકળે, છતાં પણ જે શબ્દ માત્ર એક અનેક વસ્તુ માટે લગાડવામાં આવી શકતો હોય, માટે સ્વામિનારાયણ શબ્દ છે એ રૂઢ નથી, યૌગિક નથી, યૌગિક રૂઢ નથી, પરંતુ સ્વામિનારાયણ શબ્દ એ યોગ રૂઢ શબ્દ તે છે. આ સંસ્કૃત વ્યાકરણની ચર્ચા થઈ ગઈ. હવે 10 ને 12 થઈ ગઈ છે ભાઈ. આ સ્વામિનારાયણ શબ્દનો અર્થ આપણે યત્કિંચિત પ્રકારે જાણવાનો પ્રયત્ન કર્યો. અને સાંઈ બાપાએ જેમ આપણે પહેલા વાત થઈ તેમ, અને અત્યારે પણ સ્વામીજીની હાજરીમાં જ્યાં જ્યાં બાપાશ્રીની વાતો પારાયણ થાય છે ત્યાં પારાયણની પૂર્ણાહુતિને અંતે જે કીર્તન ગાવામાં આવે છે, નારાયણ સકલના સ્વામી, સ્વામિનારાયણ બહુ નામી. આજની જે કથા થઈ એનો સમગ્ર સાર સાંઈ બાપાએ એક જ લીટીમાં કહી દીધો ભાઈ. સાંઈ બાપાના કીર્તનો બહુ અદ્ભુત છે. હો, એક એક લીટીમાં એક એક લીલા શાસ્ત્રનો સાર ભાઈ. સમગ્ર લીલા શાસ્ત્રોનો સાર શું કહો? સ્વામિનારાયણ ભગવાનના સમગ્ર લીલા શાસ્ત્રોનો સાર શું? તો નિત્ય નવા શણગાર સજો છો, ભક્તોના ભાવે રૂડા થાળ જમો છો, પરચા પ્રગટ દઈ કોડ પૂરનારા, જય ઘનશ્યામ જય જય કરનારા. આમાં સત્સંગી જીવન આવી ગયું, સત્સંગી ભૂષણ આવી ગયું, હરિલીલામૃત આવી ગયું, હરિલીલા કલ્પતરુ આવી ગયું, ભૂતકાળમાં રચાયેલા, વર્તમાનમાં રચાઈ રહેલા અને ભવિષ્યમાં જેટલા જેટલા સ્વામિનારાયણ ભગવાનના ગ્રંથો રચાશે એ બધાનો સાર જીવન પ્રાણ સાંઈ બાપાએ આ એકમાત્ર કડીમાં કહી દીધો છે. કોઈ કહે છે કે મારે કર્મ સિદ્ધાંતનો સાર જાણવો છે. સાંઈ બાપાના કીર્તનમાંથી મારે કર્મનો સિદ્ધાંત જાણવો છે, તો બાપાએ સમગ્ર કર્મના સિદ્ધાંતનો સાર પણ એક લીટીમાં કહી દીધો. સત્યે જય છે, ધર્મે જય છે, પાપે થાય ખુવારી, દાસાનો દાસ કહે પ્રેમે ભજી લો, શ્રીજી સદા સુખકારી. આ સમગ્ર કર્મ સિદ્ધાંત ઉપર જેટલા પણ પુસ્તકો ભૂતકાળમાં લખાઈ ગયા,
વર્તમાન કાળે કદાચ લખાતા હશે અને ભવિષ્યમાં લખાશે, એ સમગ્ર કર્મશાસ્ત્રોનો સાર આપણા જીવન પ્રાણ સ્વામી બાપાએ માત્ર એક કડીમાં કહી દીધો છે. કર્મમાં જ આવે છે ને જયંતિભાઈ, પાપ ને પુણ્ય આવું જ આવે છે ને બધું. એ સત્ય જય છે, ધર્મે જય છે, પાપે થાય ખુવારી. પતી ગયું ભાઈ. પાપ અને પુણ્યનું ફળ આવી ગઈ, ચર્ચા બધી આવી ગઈ ને. અને એનાથી વિશેષ કે છે કે પાપ પુણ્યની બધી માથાકૂટ મૂકી શું સત્ય જય છે, ધર્મે જય છે. બસ સત્ય અને ધર્મનું આચરણ કરો, પાપે થાય ખુવારી. દાસાનું દાસ કહે પ્રેમે ભજી લો, શ્રીજી સદા સુખકારી. સમગ્ર કર્મશાસ્ત્રના સિદ્ધાંત આ 3 લીટીમાં આવી ગયા ભાઈ. કર્મનો સિદ્ધાંત પણ આવ્યો અને કર્મમાંથી મુક્તિ મેળવવાનો ઉપાય પણ એમાં જ આવ્યો ભાઈ. કયો ઉપાય ભાઈ? દાસાનું દાસ કહે પ્રેમે ભજી લો, શ્રીજી સદા સુખકારી. ભાઈ આવું અદભુત હરિજ્ઞાન કાવ્ય આપણને સાંઈ બાપાએ આપ્યું છે ભાઈ. તો આ વસ્તુ આપણને મળી છે અને સ્વામીજીને પણ આખું હરિજ્ઞાન કાવ્ય મોઢે છે ભાઈ. ઘણાને મોઢે હશે, પણ એમને કઈ રીતે મોડે છે ખબર છે? કઈ રીતે મોડે છે? પેલા કીર્તનની 5મી કડી કહી તો તરત બોલે, પેલા કીર્તનની 8મી કડી કહી તરત બોલે. અને સાંઈ બાપા એમ જ કહેતા કે આવડ્યું ક્યારે કહેવાય? ઘણા કે જય દેવમૂર્તિ ઘનશ્યામ કીર્તન મને આવડી ગયું, સારું 8મી કડી બોલો. કઈ કડી? જો ના આવડે તો નથી આવડ્યું, એ ભૂલી જવાના તમે. પાછો સાંઈ બાપાનો બીજો સિદ્ધાંત શું હતો કે કીર્તન ફોરવર્ડમાં પણ આવડવું જોઈએ અને રિવર્સમાં પણ આવડવું જોઈએ. લો જય દેવમૂર્તિ ઘનશ્યામ બોલો રિવર્સમાં. હાલો નવીન કિશોર સદા સુખધામ, પ્રાકૃત દિવ્ય ચરિત્ર મનોહર, દિવ્ય થકામાં અનુસ્તનું ધરીને પુરુષ કાળ બ્રહ્મ અક્ષર તેના, પછી કૃપા કરીને રાખ્યા મૂર્તિની અંદર, ચો તરફ ઠસાઠસ ઠસ મળે છે, મૂર્તિથી જળકે તેજ ધારાઓ. બરોબર ને? આ પ્રમાણે નિત્ય નવીન ધોધ છૂટે છે સુખના, પછી મૂર્તિમાં સુખ છે અપરંપરા, અને પછી છેલ્લે અદ્વિતીય અનાદિ પરિબ્રહ્મ છો. આવી રીતે રિવર્સમાં આવડે તો કીર્તન આવડ્યું કહેવાય. આ કીર્તન આવડ્યું કહેવાય ભાઈ. ફોરવર્ડમાં પણ આવડવું જોઈએ અને રિવર્સમાં પણ આવડવું જોઈએ. આવું આખું હરિજ્ઞાન કાવ્ય આપણા સ્વામીજીને મોડે છે. આ રીતે મોડે છે. દરેક કીર્તન ફોરવર્ડમાં, દરેક કીર્તન રિવર્સમાં, અને જ્યારે માગો ત્યારે એ કડી હાજર હોય ભાઈ. સમગ્ર સિદ્ધાંતોનો સાર સાંઈ બાપાએ આ પ્રમાણે કહેલો છે. તો આ પ્રમાણે આજે આપણે સ્વામિનારાયણ શબ્દનો અર્થ જોયો. હવે એ સ્વામિનારાયણ નામ માટે સાંઈ બાપાએ સત્સંગમાં શું શું કાર્યો કર્યા એની કથા આપણે આવતીકાલે સાંભળીશું. બોલો અક્ષરધામના અધિપતિ